આપણી સાધના પ્રણાલી ની અંતર્ગત જે બીજ ભાવ છે એ બીજ ભાવની દ્રઢતા માટે આપણી સાધના પ્રણાલીની અંદર સેવા અને કથા એ બંને આપણી સાધના પ્રણાલી છે. ખાસ કરીને આપણા ભક્તિ ભાવને જે દ્રઢતા માટે નિરંતર સેવા અને કથાની આવશ્યકતા છે. તો એક તો ભક્તિ ભાવના બીજનું સંરક્ષણ અને સાથે સાથે એની વિકાસ અને વૃદ્ધિ માટે સેવા અને કથા બંને આવશ્યક છે. કથા પક્ષની અંદર આપણે જેમ સમજીએ છીએ વક્તા અને શ્રોતા બંનેની આવશ્યકતા છે. તેમાંથી વક્તાના ભેદનું નિરૂપણ
શ્રી મહાપ્રભુજી જલભેદ ગ્રંથની અંદર બતાવે છે. ત્યાં આપણા વેદની કેન્દ્રીય શાખાની અંદર 20 જલના ભેદ બતાવ્યા છે. એ રીતના એ ભગવાનના ગુણોને ગાનારા વક્તાઓના ભેદ જલભેદની અંદર વર્ણિત કરવામાં આવ્યો. મુખ્યત્વે ત્યાં શ્રી હરિરાયજી પણ એ આજ્ઞા કરી રહ્યા છે કે શાસ્ત્રમાં જે 18 વિદ્યા છે તો એ 18 ગુણોને ગાનારા 18 વક્તા અને તેમાં મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીયમાં શુદ્ધ અને મિશ્ર બંને મળીને 20 વક્તાઓના ભેદ જલભેદ ગ્રંથની અંદર પ્રાય કરીને વર્ણવવામાં આવ્યા છે. તેમાં એ સગુણ અને નિર્ગુણનો પણ ભેદ પાડીએ તો એ રીતના એક 10 વક્તાઓના ભેદ પાડીને 20 વક્તાઓ ત્યાં વર્ણન કરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા પ્રસ્તુત પંચપ્રજ્ઞાની ગ્રંથની અંદર પુષ્ટિ માર્ગીય શ્રોતાઓનું જે વર્ણન છે તેની અંદર ઉત્તમ, મધ્યમ અને હીન એ શ્રોતાઓની કક્ષાની અંદર આપણે પુષ્ટિ માર્ગીય જીવ જે છે એમાં શુદ્ધ અને પુષ્ટિ તે ઉત્તમ અધિકારની અંદર ગણવામાં આવ્યા છે. ત્યાર પછી પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહને ભક્તિ માર્ગીય મધ્યમ અને હીન પ્રકારની અંદર આપણે ગણી અને આ રીતના અધિકાર પ્રમાણે શ્રોતાઓનું વર્ગીકરણ અહીંયા જોવા મળે છે. અંતિમ 5મા શ્લોકમાં શરણ માર્ગીય એ જે અનુયાયી છે જે શરણ માર્ગને ગ્રહણ કરીને ચાલી રહ્યા છે તો એ શરણાગતિ જેમણે દ્રઢ કરી છે એવા પ્રપત્તિ માર્ગીય ઉત્તમ શ્રોતાને અંતિમ શ્લોકમાં આપણે ગણ્યો છે. એટલે 5 શ્લોકો અહીંયા થાય છે. ગણતરીમાં તો આપણે 3 જ અધિકારી જોઈએ છે ઉત્તમ. તો પ્રથમ શ્લોક અને 5મા શ્લોકની અંદર એ ઉત્તમ ભક્તિ માર્ગીય અને પ્રપત્તિ માર્ગીય એ શ્રોતાનો અધિકાર ગણતા એક થઈ જાય. અને મધ્યમ અને હીન એમાં મધ્યમમાં આપણે 2 પ્રકાર એ શબ્દનિષ્ઠ અને અર્થનિષ્ઠ એટલે પ્રમેય અને પ્રમાણનિષ્ઠ એ શ્રોતાઓ મળી અને અહીંયા એ 5 પ્રકારના શ્લોકોની અંદર મુખ્યત્વે 3 પ્રકારનો અધિકાર ઉત્તમ, મધ્યમ અને હીન એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, આરતી વર્જિતા અને અનિદ્રતા લોકવેદ એ મુખ્ય શ્રવણમાં અધિકારી શ્રોતાઓના લક્ષણ છે. એ જ રીતના મધ્યમ અધિકારમાં પણ પ્રથમ દ્રષ્ટિએ તો એ જોવા મળે છે વિદ્યન્ન મનસો અને ભગવત સ્મૃતિ વિજ્વલ પણ આર્થિક નિષ્ઠ પ્રભુના એ ગુણ લીલામાં આસક્તિ વાળા એટલે ત્યાં એમ કહી શકાય કે જ્ઞાન નહીં પણ સ્નેહ તો એ શ્રોતા મધ્યમની અંદર ત્યાં આવી જાય છે. એ સંદિગ્ધમ કૃષ્ણ તત્વને કોઈ સંશય વિના જાણી રહ્યો છે. સર્વભાવેન એ વિદુ પરંતુ એ આવેશ ભક્ત કથાના સમયમાં રહી રહ્યો છે પણ એમાં શબ્દ નિષ્ઠા છે. એને આપણે એવું કહીએ કે ભાઈ એ સ્નેહ નથી પણ જ્ઞાન છે એટલે જ્ઞાની ભક્ત ત્યાં ગણી શકાય. પૂર્ણ ભાવે ન પૂર્ણાર્થા છે કદાચિત નતુ સર્વદા અન્યાસક્તાસ્તુ. અધમ ક્યાંથી બનાઈ જાય છે કે પ્રભુમાં આસક્તિની સાથે સાથે અન્ય આસક્ત સંસાર, ઘર, પરિવારની અંદર આસક્તિ જોવા મળી રહી છે ત્યાં એને હીન કોટીની અંદર ગણવામાં આવ્યું છે. અને અંતિમ 5મા શ્લોકમાં અનન્ય મનસો ભક્ત્યા ભક્ત્યા શબ્દથી કે તેને આ જન્મની અંદર અલૌકિક ફલની તો પ્રાપ્તિ નથી થતી
પરંતુ આ જીવન પ્રભુની શરણાગતિ દ્રઢ કરીને જો એ રહી રહ્યો છે તો એને પૂર્વ પછીના સમયની અંદર ભગવત સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ એને પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ પ્રગતિ માર્ગીય ઉત્તમ હોવાને કારણે અન્ય માર્ગીઓ કરતા તો ઉત્તમ છે જ, મર્યાદાનો પ્રવાહ માર્ગ કરતા તો ઉત્તમ છે. ભલે સેવાનો અધિકાર પ્રાપ્ત નથી થયો પણ શરણાગતિનો ઉત્તમ એ અધિકારી છે. આ રીતના અહીંયા આપણે આખા ગ્રંથને શ્લોકના અર્થ સાથે, શબ્દોની સમજ સાથે આપણે સમજ્યા હતા. હવે અહીંયા આપણે ટીકા ગ્રંથોને જોઈએ. મુખ્યત્વે પ્રાય કરીને બે ટીકાઓ આપણી પાસે ઉપલબ્ધ છે, શ્રી હરિરાયજીની અને શ્રી પુરુષોત્તમજીની ટીકા. શરૂઆતમાં શ્રી હરિરાયજી કૃત વિવરણ, એમાં ગ્રંથની શરૂઆત કરતા આ આજ્ઞા કરે છે કે એવમ જલ ભેદે પૂર્વ શ્લોકે વિંશતિધા ભિન્ના ભક્તાંશ ભાવાંશ નિરૂપિતા જલ દ્રષ્ટાંતેન. જેમ કે જલભેદ ગ્રંથની અંદર 20 પ્રકારના વિંશતિધા, વિંશતિ એટલે 20, વિંશતિ એટલે 20 થાય, 20 પ્રકારના ભિન્ન ભિન્ન ભક્ત અને તદ્ભાવાંશ, ભક્તો અને તેના ભાવો નું નિરૂપણ શ્રી આચાર્ય ચરણે કર્યું. તેસામ અન્ય હૃદય સાત્વિકત્વ જ્ઞાપનાય જલના દૃષ્ટાંત જ શા માટે લીધા? જલનું દૃષ્ટાંત લેવાની આવશ્યકતા શું હતી? કે જલનું દૃષ્ટાંત એટલા માટે છે કે આપશ્રીને એ ઉપદેશ કરવો છે, બતાવવું છે કે જલ જેમ વસ્તુને ભીંજવી નાખે છે એવી રીતના વક્તા પણ શ્રોતાના હૃદયને ભક્તિથી આર્દ્ર કરે, એટલે ભક્તિથી ભીંજવે. એટલા માટે વક્તાનું કાર્ય શું? કે ભગવત ગુણાનુવાદથી શ્રોતાના હૃદયને ભક્તિથી ભીંજવે. તો એ પ્રકારે જલનું દ્રષ્ટાંત ત્યાં લેવાનું મુખ્ય કારણ આ હતું. કારણ કે અભ્યાસની શરૂઆત કેવી રીતે થાય? ટીકા ગ્રંથો જોતા આપણને ખ્યાલ આવે. પૂર્વાપર સંબંધને પહેલા વિચારવામાં આવ્યો છે કે ભાઈ પંચપદ્યાની ગ્રંથ આવે છે તો એ કયા ગ્રંથ સાથે એનું, તો કે વક્તાના લક્ષણો જેમાં બતાવ્યા છે તો આમાં શ્રોતાના લક્ષણો બતાવ્યા છે, એટલે વિચાર જલભેદથી થઈ રહ્યો છે. તેષાં ચ પુનર્ભક્તાનાં અષ્ટાદશ વિદ્યા પ્રતિપાદિત ભગવદ ગુણાનાં અષ્ટાદશ વિધિત્વેન તન્માત્ર પરતયા કેવલ મર્યાદા માર્ગીયાનાં અષ્ટાદશ વિધત્વા. હવે કેવી રીતના ત્યાં કે 20 પ્રકારના ભક્તોનું વિશ્લેષણ મહાપ્રભુજી કરવા માંગી રહ્યા છે. તો એ 20 પ્રકારનું વર્ગીકરણ કેવી રીતના છે? તો કે 18 વિદ્યાઓ શાસ્ત્રમાં વર્ણિત કરવામાં આવી છે અને એ પ્રકારે ભગવત ગુણ પણ 18 પ્રકારના બતાવવામાં આવ્યા છે. અને ભગવત સ્વરૂપની જ આકાંક્ષા ન રાખતા કેવલ ભગવત ગુણોમાં જ તત્પર એ રહેતા હોવાને કારણે એ મર્યાદા માર્ગીય છે. પુષ્ટિ માર્ગીયથી ક્યાં વિરુદ્ધ થાય છે? ભગવત સ્વરૂપમાં નહીં પરંતુ ભગવત નામની અંદર એ વધારે આસક્ત રહે છે, એટલે કારણે પુષ્ટિ માર્ગીય નથી પણ મર્યાદા માર્ગીય છે, જે 18 પ્રકારના થયા. અને પુષ્ટિ માર્ગીયાનાં મિશ્ર શુદ્ધ ભેદેન દ્વિવિધત્વાત સગુણ નિર્ગુણ ભેદેન 10 વિધાનાં મર્યાદા પુષ્ટિ ભેદેન દ્વિવિધિત્વાત વિંશતિ વિધત્વા. એટલે શું કે
જેમ પુષ્ટિ માર્ગીયમાં પણ મિશ્ર અને શુદ્ધ બે પ્રકારના છે અને મર્યાદા માર્ગીય 18 પ્રકારના છે. એટલે બંને મળીને કુલ 20 પ્રકારના ભાવ થયા. અને બીજો પક્ષ એવો છે કે સગુણ અને નિર્ગુણના ભેદ અનુસાર મર્યાદા અને પુષ્ટિ બંનેના 10-10 ભેદ થઈને કુલ મળીને 20 પ્રકારના એ વક્તાઓના ભેદ થાય છે. એટલે અહીંયા એના પછી આ 20 પ્રકારના ભક્તોના વાક્યો દ્વારા એમના ભાવને ગ્રહણ કરવા વાળા શ્રોતા જે પુષ્ટિ મર્યાદા એમ બે પ્રકારના છે. પુષ્ટિ માર્ગીયાનામ મિશ્ર શુદ્ધ ભેદેન દ્વિવિધાત સગુણ નિર્ગુણ ભેદેન 10 વિધાનામ મર્યાદા પુષ્ટિ નિર્વિધિત્વાદ વા વિંશતિ વિધિત્વમ તદ ભાવનામપી તદ વર્તિત્વેન તથા સંખ્યાવત્વમ અતઃ પરમ તદ વાક્ય દ્વારા તદ ભાવગ્રાહકાન શ્રોતૃમ પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધાન પુષ્ટિ માર્ગીયા એક વિધા ઉત્તમાયવ મર્યાદા માર્ગીયાસ્તુ મધ્યમા અધમો ઉત્તમ ભેદે ત્રિવિધા इति चतुर्विधांश निरूपयितुं प्रथमं मुख्यत्वेन पुष्टि मार्ग्यान् निरूपयन्ति. અહીંયા આચાર્ય ચરણે પંચપદ્યાની ગ્રંથમાં પુષ્ટિ માર્ગીય શ્રોતાને તો એક જ પ્રકાર એટલે કે ઉત્તમ પ્રકારથી બતાવ્યો છે, પરંતુ મર્યાદા માર્ગીય શ્રોતા તો મધ્યમ, અધમ, ઉત્તમ એ 3 પ્રકારના હોય છે. એટલે આ ટોટલ 4 પ્રકારના શ્રોતાઓનું નિરૂપણ કરવા માટે સૌથી પહેલા અહીંયા પ્રથમ શ્લોકમાં શ્રી આચાર્ય ચરણોએ પુષ્ટિ માર્ગીય શ્રોતાઓનું નિરૂપણ કરી રહ્યા છે. મુખ્યત્વે આપણે જોઈએ પહેલો શ્લોક તો પુષ્ટિ માર્ગીય ઉત્તમ શ્રોતા માટે છે, પણ મધ્યમની અંદર પાછો બીજો, ત્રીજો અને ચોથો શ્લોક એ ક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન પ્રકાર તેમાં ગણવામાં આવ્યા છે. કારણ કે તેમાં એ ફરક કેટલો છે તો બીજા શ્લોકમાં વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિદ્વલાહ, ભગવાનના ગુણોની અંદર એ લીલાની અંદર ઓતપ્રોત રહે છે અને વિકલ્પ પણ મન થઈ રહ્યું છે, પરંતુ જ્ઞાનની ઉણપ હોવાને કારણે કેવળ સ્નેહ છે તો ઉત્તમ છે, બીજું સ્નેહ નથી અને જ્ઞાન છે તો અધમ છે, ફક્ત ક્રિયાપરાયણ છે અને અન્ય આસક્ત પણ છે તો એ ભિન્ન કોટીની અંદર આવી રહ્યા છે. એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે મર્યાદા માર્ગીય શ્રોતા મધ્યમ, અધમ અને ઉત્તમ એ પ્રકારે 3 પ્રકારના હોય છે. હવે પ્રથમ ત્યાં જોઈ રહ્યા છીએ કે પુષ્ટિ માર્ગીય ઉત્તમ શ્રોતાના એ લક્ષણો શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતાઃ અનિર્વૃતા લોક વેદે મુખ્યાસ્તે શ્રવણોત્સુકાઃ. શ્રી કૃષ્ણ શ્રિયા પરમ શોભયા લક્ષ્મ્યા વા યુતઃ કૃષ્ણ સદા નંદો નિર્દોષ નિત્ય ગુણપૂર્ણો રસિક શિરોમણિ તસ્ય યો રસો ભજનાનંદ રૂપઃ. શ્લોક કેવી રીતના સમજાવે છે? શ્રી કૃષ્ણ આ પદ છે, આપણે કહીએ સ્વામીની સંયુક્ત કૃષ્ણ એટલે શ્રી લગાડવામાં આવે છે, પરંતુ પંચાક્ષરમાં શ્રી લગાડવામાં નથી આવતો. પંચાક્ષર છે એ સ્વામીજીનો ઉદ્ગાર છે અને વિરહની અંદર છે એટલે ત્યાં શ્રી નથી, ખાલી કૃષ્ણ છે. જ્યારે આપણે બંને સંયુક્ત એ સ્વામીની સંયુક્ત કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ
એ આપણા માટે કલાત્મક છે. અહીંયા શ્રી એટલે પરમ શોભા, લક્ષ્મી સહિત કૃષ્ણ, એવા કૃષ્ણ કે જે કૃષ્ણ સત્તાવાચક નિવૃત્તિવાળક બંનેને એક કરો તો શબ્દ સદાનંદ બને. એટલે એવા સદાનંદ શ્રી કૃષ્ણ એવા છે, નિર્દોષ છે. કારણ કે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવ વસ્તુતો દોષવર્જિત, નિર્દોષત્વ. કારણ કે કૃષ્ણ છે સાથે સાથે બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે, ભગવાન પણ છે. તો બ્રહ્મનું આગવું લક્ષણ શું છે? નિર્દોષ અને સમ હોવું. તો અહીંયા એ નિર્દોષ, નિત્ય ગુણ પૂર્ણ અને જેને શ્રુતિઓ રસો કહી શકીએ છે, રસિક શિરોમણી, અને જે ભજનાનંદ રૂપી રસ છે, એ રસની વાત અહીંયા કરવામાં આવી રહી છે. સ એવ રસઃ સ્થાયી ભાવાત્મા વિરહ રૂપઃ. એટલે કૃષ્ણના મળવામાં જેને આતુરતા છે અને કૃષ્ણ નથી મળી રહ્યો, એના વિયોગનો ભાવ હૃદયની અંદર સ્થાયી છે, એમાં તે વિકલ્પ થઈ રહ્યો છે. એટલે એવા જે રસ છે કે જેમનું મન છે આવા રસથી આદ્ર થઈને એ વિક્ષિપ્ત જેવું થઈ ગયું છે, એક જગ્યાએ સ્થિર રહેતું નથી. એટલે શ્રી કૃષ્ણ શબ્દ શું છે એની આપણે વ્યાખ્યા કરી. પછી રસ, કયો રસ? એટલે વિરહ ભાવાત્મક જે રસ છે એ રસથી આદ્ર થયેલું હૃદય કેવું હોય કે એ વિક્ષિપ્ત થયેલું હોય. વિક્ષિપ્ત એટલે આપણે કેમ કહીએ કે ચંચળ, એક જગ્યાએ એ રહે નહીં. એ રીતના આપણે સમજીએ તો કૃષ્ણ નામ જગતે શ્રવણ સુનોરિયાલી ભૂલી ભવન હો તો બાબરી ભઈ. તો એ અર્થની અંદર અહીંયા વિક્ષિપ્ત થયેલું છે એનું માનસ. તો તેન પરોક્ષે હૃદયાગતેન વિક્ષિપ્તમ સ્થાનાત પ્રચલિતમ યન માનસમંતઃકરણમ તત્ર યા આરતિશ્ચ રતિ શ્રવણ વિષયણી દયા વર્જિતા ઇતિ અર્થ. એટલે જેના હૃદયની અંદર આવો જે રસ છે એનાથી મન વિક્ષિપ્ત થયેલું છે, એવા સર્વોત્તમ પુષ્ટિ માર્ગીય શ્રોતા આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી જણાવી રહ્યા છે. ભગવાન સ્વયં જ સ્થાયી ભાવાત્મા વિરહ સ્વરૂપ છે. એવા ભગવાનથી વિરહની દશામાં જ્યારે ભગવાન ભક્તના હૃદયમાં પધારે છે ત્યારે જેમનું મન, અંતઃકરણ છે એ વિક્ષિપ્ત થઈ ગયું છે. જેમ પ્રભુ અંતર્ધ્યાન થયા, પણ અંતર્ધ્યાન થયા ત્યાર પછી પ્રભુ હૃદયમાં પ્રવિષ્ટ થઈ ગયા. પછી ગોપીજનોએ શું કર્યું? વિકલ્પ થઈને પ્રભુની લીલાનું જ અવગાહન કર્યું. એ રીતથી પ્રભુ જ્યારે હૃદયમાં પધારી જાય ત્યારે એનું અંતઃકરણ છે એ વિક્ષિપ્ત થઈ જાય, એ પોતાના સ્થાનથી વિચલિત થઈ જાય. આવા સર્વોત્તમ પુષ્ટિ માર્ગીય શ્રોતાને આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને આવા સ્વરૂપવાળા શ્રી કૃષ્ણની લીલાઓ, એમનું શ્રવણ કરવામાં જે આરતી છે એ દૂર થઈ ગઈ છે. કારણ કે પ્રભુની કથા સાંભળવામાં રુચિ હોવી તો એ આપણું ભક્તિ માર્ગની અંદર અધિકાર સ્થાપિત કરે છે. પણ રુચિ જ ન હોય તો એની આ રુચિ છે એ રહી નથી એવું નથી. રુચિ છે એ વધી છે, આ રુચિ દૂર થઈ જાય. સત્સંગનું ફળ શું છે કે કૃષ્ણના ગુણગાન ચરિત્ર સાંભળવાનું વ્યસન થઈ જાય. આ રુચિ હોય ને એ નિવૃત્ત થઈ જાય. એટલે ત્યાં શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે અને અરતિ વર્જિત છે. ત્યાં આપણે પાઠ કરીએ ત્યારે રતિ વર્જિતા એવું સંભળાય આપણને, પણ ત્યાં અ છે ને ઈ મૌન છે, સા ની અંદર અ આવી ગયેલો છે. એટલે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ અરતિ વર્જિતા.
પાઠ કરીએ ત્યારે ત્યાં મૌન થઈ જાય, સાયલેન્ટ થઈ જાય. એટલે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા, માનસા રતિ વર્જિતા, ત્યાં અરતિ વર્જિતા એ આપણે સમજવું જોઈએ. બાકી રતિ વર્જિતા કરશો તો પાછો શ્લોકનો અર્થ બેસશે નહીં. ત્યાર પછી આવે છે અનિવૃતા લોક વેદે મુખ્યાસ્તે શ્રવણો ઉત્સુકાઃ. અયમ અર્થઃ ભગવત ચરિતા કર્ણન વિષયની આરતીર દ્વેધા નિવર્તતે મર્યાદા પુષ્ટિ માર્ગ ભેદેન. ત્યાં શું આજ્ઞા કરે છે કે ભગવત ચરિત્રનું શ્રવણ કરવાના વિષયમાં જે અરુચિ છે એ નિવૃત્ત થાય છે. કેટલા પ્રકારે નિવૃત્ત થાય છે? બે પ્રકારે નિવૃત્ત થાય છે. એ બે પ્રકારમાં એક મર્યાદાની રીતથી અને બીજા પુષ્ટિની રીતથી. તો ત્યાં મર્યાદા પુષ્ટિ માર્ગ ભેદેન તત્ર મર્યાદા માર્ગે શુશ્રુષોઃ શ્રદ્ધાનસ્ય ઇતિ. તો બહુ સુંદર કાર્ય કર્યું છે કે તમને એક બીજી ઝેરોક્ષ પણ આપવામાં આવી છે અને એ કાર્ય હંસાબેને કર્યું છે કે જેટલી આમાં આવે છે એ ભાગવતમાંથી તમને ઉદાહરણ અર્થ સાથે આપી દેવામાં આવ્યા છે. તો એ ભાગવતના પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય અને 16મો શ્લોક છે. શું છે? શુશ્રુષોઃ શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથા રુચિઃ સ્યાન મહત સેવયા વિપ્રાહ પુણ્ય તીર્થ નિષેવણા. આ મર્યાદા પ્રકારથી જે અરુચિ નિવૃત્ત થાય છે ને એનો પ્રકારમાં હરિરાયજી આ ઉદાહરણ ટાંકી રહ્યા છે કે સૌનકાદિક ઋષિઓ પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત સેવા, એ પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળ રૂપે ભગવત કથામાં રુચિ થાય છે. તીર્થોની અંદર જઈ મહત્પુરુષોની સેવા ટહેલ કરી અને ત્યાર પછી એમના દ્વારા ભગવત કથા સાંભળવાનો જ્યારે અવસર પ્રાપ્ત થાય છે તો એ ભગવત કથાના ફળ રૂપે આપણી રુચિ છે એ પ્રભુની કથાની અંદર થઈ રહી છે. એટલે તત્ર મર્યાદા માર્ગે શુશ્રુષો શ્રદ્ધાનસ્ય ઇતિ વાક્યાન મહત સેવા પુણ્ય તીર્થ નિષેવણાદિભિઃ રુચિ ઉદેતિ તતો અરતિ નિવર્તતે. રુચિ ઉત્પન્ન થાય તો એવો પ્રકાર છે કે સત્સંગની અંદર બેસવાથી મહત્પુરુષોની સેવા કરવાથી, સેવા કહે કરવાથી, એ તીર્થ સ્થાનોની અંદર એનું સેવન કરવાથી પણ ત્યાં રહીને પણ અધૂરે મિત્ર કરશેવા યથા ચિત્તમ દુષ્યતિ એ રીતના ભગવત પરતા હોવી જોઈએ. ભગવત પરાયણ થઈને રહેવું જોઈએ. તીર્થોની અંદર જો જવું હોય તો અહીંયા રહેવા કરતા પણ બહુ મુશ્કેલ કામ છે કે ત્યાં રહીને પણ આપણે જો દોષ જ જોઈએ તો વળી પાછો આપણા ભક્તિ ભાવને વધવાનો કોઈ રસ્તો ન મળે. પણ ત્યાં જઈને પ્રભુની લીલાનો અવગાહન સિવાય અન્ય કોઈ પણ વસ્તુ આપણે ધ્યાનમાં ન લઈએ, આપણું ચિત્ત જ્યાં વ્યથિત થાય, વ્યગ્ર થાય એવી વસ્તુથી દૂર રહી અને પ્રભુ પરાયણતા. બાકી તો મહાપ્રભુજી આજ્ઞા કરો કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, કારણ કે તીર્થોમાં રહેવું તો બહુ કઠિન છે. પાછો મહત્પુરુષોની સેવા એનાથી પણ વધારે કઠિન છે. કારણ કે તમને જે ઈચ્છા હોય તો એ ઈચ્છાની પૂર્ણાહુતિ થવી એમની પાસે બહુ અઘરી છે. કારણ કે એ તો તમને કઈ ઉપદેશ આપે જ નહીં, મહિનાઓ વીતી જાય સેવા કરતા કરતા છતાં પણ. તો કદાચ આપણા વિવેક ધૈર્ય આશ્રયની કસોટી પણ થઈ જાય, એ પણ પાછું બહુ અઘરું છે કે ત્યાં જઈને તીર્થોમાં રહીને પણ મહત્પુરુષોની સાથે રહેવું તો બહુ અઘરું. અને ત્યારે તો ઋષિ મુનિ ઇત્યાદિ બધા સામર્થ્યવાન હતા અને ત્યાં રહેતા જો અપરાધ કઈ થાય તો તરત શ્રાપ આપતા
અને શ્રાપ આપવાથી આ લોક તો બગડે પણ લોક પણ બગડી જાય. બહુ અઘરું છે કે ત્યાં એ ધૈર્ય ધારણ કરીને રહેવું. ખાલી અહીંયા આપણને સહેલું લાગે કે તીર્થોમાં રહી મહાપુરુષોની સેવા કરવી પણ બહુ અઘરી છે. એટલે એ કથા મહાપુરુષોના દ્વારા શ્રવણ કરવાથી આપણી રુચિ એ પ્રભુની કથાની અંદર થાય છે. એ ભગવત કથાનું ફલ મળે છે. પણ પુષ્ટિ માર્ગે તો તદ રસ સ્વભાવ્યાદેવ દુસ્ત્યજ સત્કથાર્થ ઇતિ વાક્ય નિવર્તતે. તો ત્યાં આપી રહ્યા છે દસમ સ્કંદનો 47મો અધ્યાય અને 17મો શ્લોક છે. ત્યાં મૃગયુરીવ કપિન્દ્રમ વિવધ્યે દુગ્ધ ધર્મા શ્રિયમં કૃત વિરૂપા સૃજતીહ કામયાનામ બલિમપી બલિમત્વા વરિષ્ઠે યત્ર ધ્યાયાં ક્ષયદયઃ સદલ વિલિપ્ત સખેય દુસ્ત્યજ સત્કથાર્થ. એટલે અરે મધુ, જ્યારે તે રામ બન્યા હતા ત્યારે તેમણે કપિરાજ બલિને વ્યાઘની જેમ છુપાઈને બહુ જ નિર્દયતાપૂર્વક માર્યો હતો. સુપર્ણખા કામવશ તેમની પાસે આવી હતી, પણ તેમણે પોતાની સ્ત્રી સીતાજીને વશ થઈ એ સુપર્ણખાના નાક કાન કાપી લીધા હતા અને તેને કદરૂપી બનાવી દીધી. બ્રાહ્મણની ઘરે વામન રૂપે અવતાર ધારણ કરી બલિરાજાની પૂજાનો સત્કાર કર્યો. બલિરાજાએ માંગેલી વસ્તુ આપી છતાં કાગડાની જેમ એને વરુણ પાસથી બાંધી પાતાળમાં મોકલી દીધો. શ્યામ શરીર એવા શ્રી કૃષ્ણની મિત્રતાથી આ થયું અથવા મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેમની લીલાઓ કથાઓ તો અમારા માટે છોડવી બહુ જ મુશ્કેલ છે. એટલે અહીંયા એ અનુસંધાન આપણે લઈએ છીએ તો આમાં જે ગોપિકાઓના હૃદયનો જે તાપ છે એ જોઈને પ્રભુને આ સ્નેહની અંદર આ ઉપલક્ષણ આપવામાં આવી રહ્યા છે કે આવા કૃષ્ણ હોવા છતાંય અમારા હૃદયમાં એ વસેલા છે ને એની કથાનું વ્યસન અમને થયેલું છે. એટલે જ ત્યાં 46મા અધ્યાયનો 4થો શ્લોક જે આગળ આપણે આમાં આવશે જોશું કે તાન મન મનસ્કા મત પ્રાણા મદત્તે ત્યક્ત દેહિકા મામેવ દયિતમ શ્રેષ્ઠમાત્માના મનસા ગતા ये त्यक्त लोक धर्मांश मदर्थे तान विप्रमरिमा. એટલે ઉદ્ધવજી, ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું રહે છે. તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વસ્વ હું જ છું અને તેમનો આત્મા પણ હું જ છું. મારો સંકલ્પ છે કે જે લોકો મારા માટે આલોક અને પરલોકના ધર્મોને છોડી દે છે તેમના યોગ છે હું સ્વયં કરું છું. એટલે અહીંયા પુષ્ટિની રીતમાં એ દુસ્ત્યજ કથાર્થ ઇતિ વાક્ય નિવર્તતે તથાચ પૂર્વોક્તેષુ પુષ્ટિ માર્ગેત્વાવગતય એવં ઉક્તમ. એટલે મર્યાદા માર્ગનું તો આપણે મહત્પુરુષોની સેવા કરવાથી, પુણ્ય તીર્થ પર્યટન કરવાથી ભગવત ચરિત્રો સાંભળવામાં રુચિ થાય અને એનાથી ભગવત વિષયક ચરિત્રોનું શ્રવણ કરવામાં થવાવાળી અરુચિ આપણી દૂર થઈ જાય. પણ પુષ્ટિ માર્ગમાં તો વિરહ રસનો સ્વભાવ છે કે વિરહીને ભગવત ગુણગાન કરાવતા. એટલે તે આપણે હમણાં જોયું કે રે મધુ, જેને એકવાર શ્રી કૃષ્ણનું વ્યસન થઈ જાય પછી ક્યારેય પણ એને છોડી ન શકે. આ વાક્ય અનુસાર ભગવત ગુણગાન કરવાથી પુષ્ટિ ભક્તિ માર્ગીય પ્રકાર દ્વારા આપણી આરતિ કે અરુચિ દૂર થાય છે. એટલે અહીંયા હવે કે એવમ ચરિત્ર શ્રવણે તેસામર્ત્ય ભાવ નિરૂપ્ય તન્માત્ર વિષય
विषयकरति निरूपयतुं लोकवेदा निवृत्तिमाहु अनिर्वृता लोकवेदे इति। लोकयुक्ते वेदे प्रवृत्ति मार्गीय धर्म बोधके भगवत इतर भजन विधायको એટલે अथवा लोकवेदे च निवृत्ति रहिता अवस्था इति अर्थः। હવે મૂળ શ્લોકમાં શ્રોતાને માટે જે શ્રી કૃષ્ણ રસથી વિક્ષિપ્તતા અને લોકવેદમાં આનંદ ન આવો આ ગુણ બતાડવામાં આવ્યા છે અને એ ગુણ એમને પુષ્ટિ માર્ગીય બતાડવા માટે જ કહેવામાં આવ્યા છે। મુખ્યત્વે પુષ્ટિ માર્ગીય જીવો કે જે પ્રભુની કથા અને સેવા બંનેમાં સમાન રીતે તત્પર હોય છે। જેવો સેવામાં આદર હોય છે એવો જ કથામાં પણ એ આદર રાખી રહ્યા છે। એટલે એના કારણે 24 કલાક એમનું ચિત્ત છે, એમનું અંતઃકરણ છે કૃષ્ણ રસ વિક્ષિપ્ત રહેલું હોય છે અને એને લોકવેદમાં આનંદ હવે આવતો નથી। આ ગુણ છે પુષ્ટિ માર્ગીય બતાવવા માટે જ કહેવામાં આવ્યા છે। આ પ્રકારથી ભગવત ચરિત્રોનું શ્રવણ કરવામાં એમની અરતિ છે એ દૂર થવાની વાત લઈને હવે મહાપ્રભુજી એમને કેવલ ભગવત સંબંધી જ રતિ હોય છે એ બતાવવા માટે એને લોકવેદમાં અરુચિને અનિવૃતા લોકવેદે આ શબ્દોથી કહી રહ્યા છે। લોકવેદનું તાત્પર્ય શું છે? લોકયુક્ત વેદ અર્થાત સંસારમાં પ્રવૃત્તિ, એ સંસારમાં પ્રવૃત્તિ કરાવવા વાળા ધર્મનો બોધ કરાવવા વાળી વાતોમાં ભગવાનથી અલગ ચિત્ત લગાડવા પ્રેરિત કરતી વાતોમાં એમની રુચિ હોતી નથી, એમાં એમને આનંદ આવતો નથી। એટલે મુખ્યત્વે આપણી સામે લક્ષણ આ છે કે ઉત્તમ જે પુષ્ટિ માર્ગીય છે પુષ્ટિ શુદ્ધ પુષ્ટિની તો વાત જ આપણે નથી કરતા, પણ પુષ્ટિ સુધી આપણું લક્ષ્ય છે પહોંચવાનું। તો જેમ જેમ આપણે પ્રયત્ન કરશું તેમ તેમ આપણો અધિકારમાં પ્રમોશન પણ એ શક્ય છે। આપણે એમ છે કે અત્યારમાં આપણે એમ કહીએ કે પુષ્ટિ પ્રવાહની અંદર આપણો અધિકાર છે। બધું કર્મ પરાયણતા રીતે કર્મ જળ રૂપે આપણે સેવા કથાનો નિભાવ કરીએ છીએ અને પ્રભુમાં આસક્તિ નથી। પ્રભુને છોડીને આસક્તિ સંસારમાં એના કરતા પ્રબળ છે। તો ત્યાંથી પ્રયત્ન આરંભ કરવો જોઈએ આપણે, કારણ કે લાલુ ભટ્ટજી એમ બતાડે છે પ્રમેય રત્નાકરમાં કે આધુનિક પુષ્ટિજીવો માટે લક્ષ્ય છે પુષ્ટિ। એ પુષ્ટિ સુધી પહોંચવાનો પ્રયત્ન જીવ સાધ્ય છે। આપણા પ્રયત્ન દ્વારા આપણે એ પુષ્ટિ પ્રવાહમાંથી પુષ્ટિ મર્યાદા અને પછી પુષ્ટિ સુધી આપણે પહોંચી શકીએ અને ત્યાર પછી તો પ્રભુની કૃપા ઉપર એ બધું ડિપેન્ડેન્ટ છે કે પ્રભુ આગળ હવે લીલામાં કેવી રીતના અને કયા સ્વરૂપથી એ લીલાની પ્રાપ્તિ કરાવશે, પણ પુષ્ટિ સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ। તેમાં આપણું આ પહેલું લક્ષણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રભુ સંબંધી વાતોથી અલગ કંઈ પણ વાતોની અંદર આપણી રુચિ હોવી જોઈએ નહીં। કેવી રીતના થશે? નિત્ય કથા સેવા ચક્રદ્વા। સેવા અને કથામાં પરાયણ રહેશો તો ધીમે ધીમે એ રુચિ છે ઓછી થતી જશે। અત્યારના પ્રબળ છે। શુદ્ધા પ્રેમણાથી દુર્લભા એ વ્રજ ભક્તો છે અને 84 ને પુષ્ટિ સેવા અને કથા બંનેમાં પેરેલલ એ લોકો ભાવ જાળવી શકે છે અને પુષ્ટિ પ્રવાહમાં એટલે ત્યાંથી આપણે આગળ હવે પુષ્ટિ મર્યાદાની અંદર પછી પુષ્ટિની અંદર અથવા લોકે વેદે ચ અનિવૃતા
નિવૃત્તિ રહિતા અવસ્થા इति अर्थ। લોકવેદ કોણે કીધા? સંસારમાં પ્રવૃત્તિ કરાવવાવાળા, ધર્મનો બોધ કરાવવાવાળી વાતોમાં, અર્થાત ભગવાનથી અલગ ચિત્ત લગાડવાની જે વાત આવે એવી પ્રેરક વાતો પણ થાય, ત્યાં પુષ્ટિ જીવ હશે એને તો એ ત્યાં રુચિ હશે નહીં, એમાં આનંદ નહીં આવે। એટલે આ એવી અવસ્થા છે કે એને લોક અને વેદમાં અરુચિ થઈ જાય છે, એવી અવસ્થા એ લોકોની રહે છે। લોકે વેદે ચ અનિવૃતા નિવૃત્તિ રહિતા અવસ્થા इति अर्थः। उभयोरपि लोक वेदयोः ये त्यक्त लोक धर्मांश्चेति वाक्यात् त्याज्यत्वेन तुल्यता बोधनाय समस्तं पदम्। पुष्टि मार्गीयोने तो जेम आपणे जोयो के ता मन मनस्का मत प्राणा मदर्थे त्यक्त देहिका मामेव दयितं प्रेष्ठमात्मन मनसा गता ये त्यक्त लोक धर्मांश मदर्थे तान अहम। એટલે ત્યાં જે દસમ સ્કંદનો 46મો અધ્યાયનો આ શ્લોક છે ચોથો, એ અહીંયા ટાંકી રહ્યા છે। તેમાં ભગવાન કહી રહ્યા છે કે ઉદ્ધવ, ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું રહે છે। તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વસ્વ હું જ છું। પ્રભુ એનો ગર્વ લે છે। પ્રભુને આપણે નિષ્કામ ભાવથી સેવન કરીએ છીએ તો પ્રભુ એનો ગર્વ લે છે। પ્રભુ આપણે એમના દાસ છીએ તો એને એટલો બધો ગર્વ આ 14 ભુવનનો નાથ કહેવામાં નથી આવતો જેટલો આપણે એને નિષ્કામ ભાવથી દ્રઢ આશ્રયથી ભજીએ ને એમ કહે છે કે ઉદ્ધવ, અને ચતુર્વિધ પ્રકારની મુક્તિ જે બધાનું ગોળ હોય, લક્ષ્ય હોય, તો એ પણ હું આપવા માંગુ ને, મારા ભક્તો નથી દેતા। અહીંયા આવડું છે કે મુક્તિ તો શું આ લોકમાં જ બધું જોઈએ છે। અમારો વેપાર વાણિજ્ય સારો ચાલે, અમારા દીકરા દીકરીઓ પરણી જાય, બધું મને સંતોષકારક મળી જાય પછી તારી સેવા કરું। પ્રહલાદજી કહે છે કે એ તો ભક્ત ક્યાં છે? વાણીઓ છે ચોખ્ખો, વ્યવહાર કરી રહ્યો વાણીઓ છે ચોખ્ખો। એને ભક્ત થોડી કહેવાય કે ભગવાન તને પ્રેમ કરે, તારી સેવા કરવા માટે તૈયાર થાય, પણ બદલો માંગે, એવો બદલો માંગે તો એ ભક્ત નહીં। આ પ્રહલાદજીના વાક્યથી આપણને સમજમાં આવી જાય। અને અહીંયા તો બહુ ઉચ્ચ કક્ષાની વાત છે કે જેને સર્વસ્વ પ્રભુને માન્યા છે, એનો ગર્વ પોતે પ્રભુ લઈ રહ્યા છે। જુઓ, આ મારા ભક્તો। અને આપણે શા માટે વિવેક એવો છે પ્રાર્થના ન કરવી જોઈએ? આના કારણે કે યોગ ક્ષેત્રના વાહનની જવાબદારી પોતે પ્રભુએ તો લઈ રાખી છે। હવે તમારે એનાથી વિશેષ શું અપેક્ષા છે? અને પ્રભુ તમારું ક્યાં પૂર્ણ નથી કરતા જેથી તમે અવિશ્વાસ કરો છો? આ એવો નાજુક સંબંધ છે કે તમે પ્રાર્થના કરો તો એને અવિશ્વાસ જેવું લાગે કે શું મારી સર્વેશ્વરતા, સર્વ સામર્થ્યતા ઉપર આ લોકો પ્રશ્નાર્થ લગાડે છે। પ્રભુ વળી પાછા એ નિરુત્સાહિત થઈ જાય। જેવો ગર્વ લે ને કે આ ભક્તો મારી સેવાથી જ સંતોષ છે, ત્યાં આપણે કંઈક નીતિ કરી દઈશું, ત્યાં પ્રભુ નિરુત્સાહિત થઈ જાય। પાછું આપણું મુખારબિંદ નિરુત્સાહિત થઈ જાય કે પાછું આને જ ખોટું કહેવાય ગયું એમ। એટલે નાના, એમનો તો આત્મા જ હું છું। મારો સંકલ્પ છે કે જે લોકો મારા માટે આલોક અને પરલોકના ધર્મોને છોડી દેતા હોય તેમના યોગક્ષેમ ભરણ પોષણનું વાહન સ્વયં હું કરી રહ્યો છું। એટલે એના યોગક્ષેમના વાહનની જવાબદારી મેં મારા ઉપર લઈ રાખી છે ને, ક્યાં મેં નથી કરીને બતાવી। બધાના યોગક્ષેમનું વાહન એ મારા ઉપર જ છે। પણ આ વિશેષ ભક્તો છે, પુષ્ટિ જીવ, દેવી જીવ મારી વિશેષ કૃપા પાત્ર છે। નિજ શ્રીયંગની સૃષ્ટિ છે અને એમાં આપણું વરણ છે। કેટલું બધું ઉચ્ચ પદ આપણને મળ્યું છે અને એની ગરિમા આપણે સાચવવાની હોય।
કે એ આપણે ભક્તો છીએ કે ભગવાન પણ ઉત્કર્ષ લે છે કે આવો ભક્ત. મહાત્મ્યના પદો હમણાં આપણે નરસિંહ ચતુર્દશી ઉપર નરસિંહ ચતુર્દશીના પદ બોલ્યા તેમાં ઠાકોરજી કેટલું પ્રહલાદ પ્રત્યે છે, તારી ક્ષમા મારે માંગવી છે કે મારા હોતા મારા ભક્તને કોણ આટલો બધો દંડ કષ્ટ આપી જઈ શકે. હમણાં હું તારો બધો હિસાબ કિતાબ કરી દઉં. પણ પ્રભુ સ્વયં ઝૂકી જાય પ્રહલાદજી આગળ, એક ક્ષમા યાચના કરે કે મેં કરોડો ભક્તોને જોયા પ્રહલાદ, તારા જેવો ભક્ત મને કેમ મળે, તારા જેવો ભક્ત મને ન મળે કદાપી. તો એ ભક્તિ કેવી હોવી જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભાઈ એ પ્રહલાદ જેવી ભક્તિ કે પ્રભુને વિવશ કરી દે છે. તો એ વિવશતાને વશ પ્રભુ એમ કહે છે ઉદ્ધવજીને કે ખરેખર એ ભક્તો મારા માટે મારું સર્વસ્વ છે. જેમ આપણે પ્રભુને શરણાગતિના સંબંધથી આપણે બંધાઈએ તો કઈ આપણે જ થોડા બંધાઈએ છીએ. સંબંધ કોને કહેવાય? બે વ્યક્તિ વચ્ચે અરસપરસ બંધાય એ સંબંધ કહેવાય. તો પ્રભુ કહે છે કે ખાલી જીવ જ અનુકૂલસ્ય સંકલ્પ નથી થતો, હું પણ એની સાથે બંધાવ છું. તો એ પ્રભુ આપણા એ હનુમંતા, ભક્તા, ભોક્તા, મહેશ્વર એ છે. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભક્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા, આ છ સંબંધો મારા પણ જીવ સાથે બંધાય છે. એકલો જીવ જ બંધાય એવું નથી, હું પણ એની સાથે બંધાઈ રહ્યો છું. એટલે અહીંયા આ શબ્દથી કે ये त्यक्त लोक धर्मांश्च इति वाक्य त्याज्यत्वेन तुल्यता बोधनाय समस्त पदम. એટલે લોક અને વેદ બંને જ ત્યાજ્ય છે. ત્યારે મહાપ્રભુજી અહીંયા એટલે સમસ્ત પદ મૂક્યું, લોક અને વેદ. એટલે પુષ્ટિ માર્ગીઓને તો લોકથી અરુચિ બતાવવા માટે જ કે ત્યાં બતાડવામાં આવ્યું દસમ સ્કંદ 29મા અધ્યાયનો 33મો શ્લોક. ત્યાં કુર્વંતિહિ ત્વયિ રતિમ કુશલાઃ સ્વ આત્મના નિત્ય પ્રિય પતિસ્તુલા સુતાદિભિઃ આતિ દેહે કિમ તન્નઃ પ્રસિદ્ધ પરમેશ્વર માસ્મચ્છિંધ્યા આસામ ભૃતામ ત્વયિ ચિરાદ અરવિંદ નેત્ર. એટલે ત્યાં કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાની કુશળ પુરુષો જ તમને પ્રેમ કરે છે, કેમ કે તમે નિત્ય પ્રિય અને સર્વના આત્મા છો. અનિત્ય અને દુઃખદ પતિ પુત્રાદિથી અમારે શું પ્રયોજન? પરમેશ્વર એથી અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરો. કમલનયન, અમે ચિરકાલથી તમને પ્રાપ્ત કરવાની આશા રૂપી વેલને એ પાલી પોષીને હરીભરી કરી છે, એને ઉછેરી છે. હવે એને કાપો, એનું છેદન ના કરો. કાન સેન કે પ્રભુ મયા કેની સુખી વેલ કરી હરિયા. એટલે એ અહીંયા બતાડવામાં આવે છે કે તમે તો હે પ્રભુ સમસ્ત શરીરધારીઓના સુહૃદ છો, આત્મા છો, પ્રિયતમ છો. દુઃખ દેવા વાળા પતિ પુત્રાદિથી અમારે શું લેવા દેવા? આ વાક્યો પણ અહીંયા પ્રયુક્ત થાય છે એ બતાડવા માટે કે લોક વેદમાં એની આસક્તિ નથી. હવે કયા પ્રકારે નથી? ખોટો ડોળ ન કરો. આ બધું સાંભળી જાય તો ખોટો ડોળ કરવા માટે અમારે તમારાથી શું કામ? હવે કામ તો અહીંયાથી જ પડશે. આમાં આવો આવ્યું તરત પ્રેક્ટિકલ કરે. અહીંયા આપણે તો હીન અધિકારમાં છીએ, આ તો ઉત્તમ અધિકારની વાત છે. સ્વગત એવું થઈ જાય છે તો પણ ઘર પરિવારના સભ્યોનું એ એટલું જ ધ્યાન રાખે છે, કારણ કે આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ કે બધો પરિકર એ ભગવાનને આપેલો પરિકર છે. સેવામાં આવે તોય ભલે, ન આવે તોય ભલે, પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે બધું એ લીલાનો પરિકર છે.
આપણા પુત્ર હોય, આપણા એ પતિ હોય, પત્ની હોય, ભલે સેવામાં રુચિ ન હોય છતાં પણ એ પરિવાર આપણો છે. પણ પ્રભુ ભક્તિમાં ઉપયોગી હોય એના ઉપર સહજ સ્નેહ હોય. પરંતુ જ્યારે પ્રભુ ભક્તિમાં ઉપયોગી ન હોય ત્યારે એમાં સ્નેહ ન હોય, પણ શું એનું પાલન પોષણ તો કરવું જ પડે. જેમ કે દેહ માંદો પડે તો એને ખોરાક તો આપવો જ પડે છે ને. ત્યાં તમે બંધ કરી દો છો ત્યારે તો વધારે ધ્યાન રાખો છો કે અત્યારના માંદો પડ્યો છે તો આપણા સંબંધ બધા માંદા પડ્યા છે, પણ એની માવજત તો કરવી જ પડે કે નહીં, એને સ્વસ્થ કરવા માટે. પણ સાવ છોડી દો કે હવે તો અમારે તમારાથી શું કામ. એટલે આવું ક્યાંક વાતનું વધેશત થઈ જાય. આવું સાંભળીને ત્યારે એકદમ ઉત્કર્ષ આવી જાય કે આપણું તો સર્વસ્વ પ્રભુ છે. પણ આપણે તો કદાચ એની કલ્પના પણ ન કરી શક્યા. હજી તો આપણને અન્ય એ આસક્તિ છે. અન્ય આસક્તિ હોવાને કારણે આજે આપણે હીન અધિકારની અંદર છે. પણ આસક્તિ ક્યારે દૂર થશે? જ્યારે એ દ્રષ્ટિ આવશે, જ્યારે બ્રહ્મબોધ રૂપી અવાંતર ફલ આપણને પ્રાપ્ત થશે, ત્યારે બુદ્ધિ આવશે કે બધે પ્રભુનો જ આ લીલા વિહાર થઈ રહ્યો છે. કારણ કે ત્યારે ધૈર્ય ધારણ કરીને આપણે રહેવું પડે. આપણા માટે તો શું બોધ છે કે ભાઈ ભાર્યા કે આપણા બે સંબંધી કોઈ પણ સેવામાં અનુકૂળ ન હોય તો પણ એના ઉપર આપણે ક્રોધ ન કરવો જોઈએ. આપણે જાતે સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. પણ એ પ્રતિબંધ કરે છે તો કંઈક રસ્તો કાઢવો. પણ ઘરનો ત્યાગ કરવાની તો ક્યાંય છૂટ મહાપ્રભુજીએ આપી નથી. પછી એ ઉત્તમ અવસ્થા વ્યસન અવસ્થામાં આપોઆપ છૂટી જઈ છોડવું પડતું નથી. એમ અહીંયા પણ જે આસક્તિ છે એ સ્વગત પ્રભુમાં એટલી તીવ્ર છે કે હવે ઘરના સભ્યોની અંદર એ આસક્તિ એવી રહી નથી. એટલે અહીંયા એ બતાડવા માટે કે લોક અને વેદ બંનેમાંથી એ નિવૃત્ત થયેલા છે. એટલે ત્યાં એ ટાંકવામાં આવ્યું છે. પરંતુ પુષ્ટિ માર્ગીઓને વેદથી અરુચિ બતાડવા માટે ત્યાં ઉદાહરણ આપ્યું છે. દસમ સ્કંદ 47માં અધ્યાયનો 52મો શ્લોક છે. એટલે एवं लोक निवृत्ति बोधनाय पति सुतादि विरातिले इत्यादि वाक्यानि उक्तानि. वेदा निवृत्ति बोधनाय मग्नम् उद्धर गोविन्दे इत्युक्तम्. त्वमेव साक्षात् अति दुःख सागरे निमग्नं व्रजमुद्धर न तु उद्धृतेन वेदेन वयम् उद्धृतया इत्याशयेन. एवं ये पुष्टि मार्गे प्रकारेणाद्य भाव रति भावयुक्तांस्ते मुख्याः पुष्टि मार्गीयत्वेन श्रेष्ठाः. अग्रे हे नाथ हे रमानाथ व्रजनाथ आर्तिनाशन मग्नम् उद्धर गोविंद गोकुलम ब्रजिनार्णवा. प्रिय श्री कृष्ण, તમે જે અમારા જીવનના સ્વામી છો, અમારા સર્વસ્વ છો, પ્રિય તમે લક્ષ્મીપતિ છો, એથી શું અમારા માટે તો બ્રજનાથ જ છો. અમે બ્રજ ગોપીઓના એકમાત્ર તમે જ સાચા સ્વામી છો. હે શ્યામ સુંદર, તમે વારંવાર અમારી વ્યથા દૂર કરી છે. ગોવિંદ, તમે ગાયોને બહુ પ્રેમ કરો છો અને સંપૂર્ણ ગોકુલ કે જેમાં ગોપ બાળકો, માતા પિતા, ગાયો અને ગોપીઓ બધા જ છીએ, દુઃખના અગાધ દરિયામાં ડૂબી રહ્યું છે. તમે અમને બચાવો, અમારી રક્ષા કરો. એટલે ત્યાં
હે પ્રભુ, તમે જ અમારા જીવનના સ્વામી, સર્વસ્વ, લક્ષ્મીનાથ છો. તો પણ એનાથી શું, અમારા માટે તો આપ વ્રજના નાથ જ છો. અમે વ્રજ ગોપીઓ માટે તો એકમાત્ર તમે જ સાચા મિત્ર છો. તમારા આ વ્રજ અને અમે બધા દુઃખના અપાર સાગરમાં ડૂબેલા છીએ, એનાથી અમારી રક્ષા કરો. વ્રજ ભક્તોએ ભગવાનને કીધું કે તમે સાક્ષાત, તમે જ દુઃખના સાગરમાં ડૂબેલા વ્રજનો ઉદ્ધાર કરી શકશો. વેદમાં કહ્યું જ્ઞાન છે, એનાથી અમારો ઉદ્ધાર નથી થવાનો. અહીંયા પુષ્ટિ માર્ગીય માટે એવી રીતના વેદની અંદરથી નિવૃત્તિ લીધી છે, વેદની અંદર અરુચિ બતાડી છે કે ભાઈ આપ જ અમારા ઉદ્ધારક છો. વેદમાં કહેલું જ્ઞાન છે એ અમને ઉદ્ધાર નહીં કરી શકે. જો પુષ્ટિ માર્ગીય પ્રકારથી આ ભગવત ચરિત્રનું જો શ્રવણ કરવામાં અરુચિ નહીં પરંતુ રુચિ ભાવયુક્ત છે એવા જે શ્રોતા છે એ મુખ્ય શ્રોતા કહેવામાં આવે છે. અને પુષ્ટિ માર્ગીય હોવાને કારણે એ શ્રેષ્ઠ છે. એટલે આપણને અહીંયા એ શ્રેષ્ઠતા બતાડવા માટે અને લોકવેદમાં અરુચિ બતાડવા માટે શ્રીમદ ભાગવતનું ઉદાહરણ એ આપણે જોયા અને એનાથી એ શ્રેષ્ઠતા ત્યાં નક્કી થઈ રહી છે કે નહીં, લોકવેદે નિપુતા. એટલે લોકવેદથી જેમાં તેને આનંદ નથી રહ્યો, અનિપૃતા લોકવેદે તે મુખ્ય શ્રવણો. મુખ્યમ પુષ્ટિ માર્ગીયા ભક્તિસ્તત્ર ભાવ ભક્તિ રૂપ ભગવાન મુખારવિંદ સંલગ્ન અલક કુલત્વેન ઉચ્યમાનાઃ સંભૂય ભક્તિ માત્રાશ્રયેણ પુષ્ટિ માર્ગમુક્ત જીવા મુખ્ય ઇતિ અર્થ. હવે પુષ્ટિ માર્ગીય શ્રોતાઓને અહીંયા મુખ્ય કેમ કીધા એનો બીજો અર્થ સમજાવે છે. પહેલા અર્થમાં તો પુષ્ટિ માર્ગીય પુષ્ટિ જીવો છે ઉત્તમ છે, એને મુખ્ય શબ્દથી આપણે શ્રેષ્ઠ બતાવ્યા. પણ એનો બીજો અર્થ શું છે? હવે મુખ અને મુખથી સંબંધિત વસ્તુ એને મુખ્ય કહેવાય, એ બીજો અર્થ કરી રહ્યા છે હરિરાયજી. અને આપણા સંપ્રદાયની અંદર પ્રભુના મુખારવિંદની સેવા છે અને પ્રભુનું મુખ છે એ ભક્તિ રૂપ માનવામાં આવે છે. અને આપણે તો નિત્ય સર્વશ્રેષ્ઠ યજ્ઞ કરી રહ્યા છીએ, ભગવાનને આપણે અરોગાવી રહ્યા છીએ. વિવિધ પ્રકારની સામગ્રી એ પ્રભુને સિદ્ધ કરીને અરોગાવી રહ્યા છીએ. તો સૌથી શ્રેષ્ઠ યજ્ઞ આપણે આચરણ કરી રહ્યા છીએ અને એનાથી બીજો કોઈ શ્રેષ્ઠ યજ્ઞ હોઈ શકે નહીં કે જ્યાં આહુતિ દેવા આપણે બેસવું પડે. હવે આમાં જ આહુતિ દ્યો છો પ્રભુના સાક્ષાત મુખારવિંદ રૂપ અગ્નિમાં, તો શ્રી મહાપ્રભુજીનું પણ સેવન કરી રહ્યા છો. એ વસ્તુ જેને સમજમાં નથી આવતી એ કાલ પ્રવાહની અંદર તણાઈ રહ્યા છે. આપણે કહીએ કે અભ્યાસની ફલશ્રુતિ શું કે ત્યાં આપણે નિરક્ષીર વિવેક થઈ જાય. કારણ કે મહાપ્રભુજીના ગ્રંથો અને અભ્યાસમાં ચિંતનમાં જે પરાયણ છે એ તો પરમહંસ છે અને એ તો નિરક્ષીર વિવેકી હોય. તો અહીંયા જો અભ્યાસ કરવાથી આપણને દૂધ અને પાણી બે અલગ થઈ જાય. આપણને અત્યારના જો કહેવાતા અમે બધા વલ્લભ વંશજો આ મોટામાં મોટો સર્વશ્રેષ્ઠ યજ્ઞ છોડીને અનેકવિધ યજ્ઞોની અંદર આજે મહાપ્રભુજીની ધરોહર સમા વૈષ્ણવોને ભટકાવી રહ્યા છે કે તમારા દુઃખ દૂર કરવા માટે અહીંયા આહુતિ નાખવા માટે બેસી જાઓ 4,500 રૂપિયા આપીને. અને આપણે બેસી પણ જઈએ છીએ. એ આપણે પણ એટલા જ અપરાધી. એ લોકો તો બધું વેચી રહ્યા છે, યજ્ઞ રૂપ ભગવાન છે તો ભગવાનને કેમ વેચી રહ્યા છે? પણ આપણે પણ એટલા જ એ ખરીદનાર થઈ ગયા. તો આ રીતના આવો શ્રેષ્ઠ યજ્ઞ જો આપણે કરી રહ્યા છીએ પણ નિત્ય
આનાથી બીજું શ્રેષ્ઠ યજ્ઞ કોઈ હોઈ શકે નહીં કે પ્રભુના સાક્ષાત મુખારવિંદમાં આપણે સામગ્રી સિદ્ધ કરીને પ્રેમ ભાવથી અરોગાવી રહ્યા છીએ. તો એ જો સમજમાં આવી જાય તો પછી ક્યારેય આપણે ભટકી શકીએ નહીં. ટીવીમાં જોવાનું મન ન થાય કે ત્યાં કેટલા જન સમુદાય એકત્રિત થયો છે. હવે કાલ પ્રવાહમાં તણાતા હોય જોઈએ તો દુઃખ થાય. શા માટે સામેથી દુઃખ વહોરવું જોઈએ? આપણે તો જોવાય નહીં કે ભાઈ ત્યાં આટલા વૈષ્ણવ કે જે મહાપ્રભુજીની ધરોહર આના કરતા એટલો સમય બગાડે સવારથી ત્યાં બેસીને ધુમાડો ને તડકો ને ખાય, એના કરતા તો ઘરે પંખા નીચે બેસીને એસીમાં જરાક મહાપ્રભુજીના ગ્રંથોનો અધ્યયન કરી લે ને તો કેટલું ફલદાયી કે આત્મકલ્યાણ આપણું કરે. અને ત્યાં આટલું કર્યા પછી પણ નરકગામીની ગતિ જ મળવાની છે. ત્યાં બીજું કઈ તો મળવાનું નથી. આટલું તપ કરો તો એનો અર્થ નરક મળે. એવો મોંઘું નરક શા માટે લેવું જોઈએ? અહીંયા સાક્ષાત પ્રભુ મળી રહ્યો છે, એને છોડીને આપણે ક્યાં દોડી રહ્યા છીએ? એટલે મુખ કહેવાનો અર્થ શું છે કે મુખ સાથે સંબંધિત હોય એ મુખ્ય. આપણે તો બધા ભગવત મુખારવિંદની ભક્તિ કરીએ છીએ અને પ્રભુનું મુખારવિંદ ફલરૂપ છે. જે તો કેટલી તપસ્યાઓ બધાએ પોતાના દેહ સૂકવી નાખ્યા તો પણ એને સ્વપ્નમાં પણ દર્શન ના આપ્યા. એ આજે આપણી ચપટી ઉપર નિર્ભર થયેલો છે. ચપટી વગાડો એટલે જાગી જાય અને ચપટી વગાડો એટલે પોઢી જાય. પાછી આપણે એમ કહીએ કે હવે પોઢી જાઓ તો હવે એ તો સૂર આયો સિર પર હોય ત્યાં તો ઠાકોરજી પોઢી જાય, સિર પર આવે ત્યાં ઠાકોરજી પોઢી જાય. હવે એમાં બોલવું તો કીર્તન બોલવું, પણ આપણે ભાવાત્મક સેવાનો પ્રકાર. આપણે એમ કહીએ ને કે હવે હું પોઢાવાના કીર્તન બોલું છું, આ જુઓ તમને ચંદ્રમા અને તારાઓ દેખાય છે ને, તો પ્રભુ એ જોવા માટે પણ રાજી થઈ જાય છે. કૃપા છે ને એટલે. બાકી પ્રેક્ટિકલી રીતે તમે જુઓ, તમારા જે સંતાનો હોય એમના સંતાનો હોય, અત્યારના તો વેકેશન એટલે મહાન કષ્ટદાયક સમય છે. બપોરના એને જરાક સુવડાવવાનો પ્રયત્ન કરો, ક્યારેય નહીં સુવે. પણ આ કેટલો દયાળુ છે કે તમે કે પડી જાઓ તો એ પડવાના કીર્તન, માનના કીર્તન એ બોલી તમે જગાડો ત્યારે જાગી જાય. તમે રાખો એ રીતના રહેવા તૈયાર છે, પણ એને તો એટલું જ છે કે તમે તમારો નિસ્વાર્થ પ્રેમ મને અભિલષિત છે, બીજું કઈ મને નથી જોતું. તમારો પ્રેમ છે. તમે એક યામની અંદર પણ અષ્ટયામની ભાવના કરી લ્યો છો તો એ પ્રમાણે હું માનવા તૈયાર છું. એ પ્રભુથી જ થઈ શકે, આપણાથી. આપણને કોઈ એમ કે સવાર સાંજનું અત્યારના ભેગું છે, સાંજના આજે રસોઈ નથી બનાવવાની, અત્યારના જ ખાઈ લેજો. પછી તો બસ પછી કઈ બોલવાનું નહીં. કાલ સવારના, કાલ બપોરના પાછી એ આપણાથી ક્યાંથી સહન થાય? પ્રભુ આપણો સહન કરે છે. આપણે એને બટ્ટામાં જે થયું પ્રભુને એમ જ હોય કે એક જ હશે, એમાં કઈ નૂતનતા નહીં હોય. પણ હવે પ્રભુ તો આપણા ભાવથી આરોગ્ય કે કઈક નૂતન હશે આમાં. એટલે એ આપણો દોષ કહેવાય, એ આપણી અસમર્થતા કહેવાય. પણ પ્રભુ દયાળુ છે. એ રીતના પણ તૈયાર છે કે ભાઈ એક યામની સેવા કરે છે તો એક યામ કરે તો છે. મુખ્ય વસ્તુ એ છે કે કરે છે ને ભાવ જોવે છે, ક્રિયા નથી. આ ક્રિયા પ્રધાન નથી, ભાવ પ્રધાન છે. મહાપ્રભુજી એકદમ સરળતા કરી આપી આપણા માટે બધું. છતાંય એક યામ પણ ધરવાવાળા પણ નથી. એ પછી આપણી કમનસીબી છે કે એક યામ ધરવા માટે તો તૈયાર થાય, એ પણ બહુ મહાન મહેનતે તૈયાર કરવા પડે. પછી અહીંયા મુખ્યની એ વ્યાખ્યા આપણે ભણીએ કેમ ખબર પડે? એને તો કેવું પડે કે ભાઈ એક યામની સેવા તો કરો. એટલે જાણવું જોઈએ કે મર્યાદા માર્ગીય ભક્તિ પ્રભુના ચરણારવિંદની ભક્તિ છે. મર્યાદા માર્ગની અંદર પ્રભુના ચરણારવિંદ ને લક્ષ્યમાં રાખીને એ ભક્તિ થઈ રહી છે. અને પુષ્ટિ માર્ગીય ભક્તિ પ્રભુના
મુખારવિંદની ભક્તિ છે. એટલે પુષ્ટિ માર્ગીય પ્રભુ ના એ મુખની ભક્તિ કરે છે. એટલે અહીંયા શ્રી હરિરાયજીનો હાર્દ છે કે પ્રભુના મુખારવિંદની ભક્તિ કરે છે એ પુષ્ટિ માર્ગીય હોય છે. અને એટલે માટે મુખ્ય શબ્દ ત્યાં મહાપ્રભુજી મૂકી રહ્યા છે. એટલે નાનું પૂર્વમ નિવૃત્તા લોકવેદે ઇત્યનેન ભગવતી રતિરતા ન શ્રવણાદિષ્વૈતિ તેષુ ગોણ્યેવ સેતિ કથમ મુખ્ય શ્રોતૃત્વમિતિ આસંખ્ય બાહુ શ્રવણોત્સુકાયતિ. આચાર્ય ચરણોએ જે મુખ્ય શબ્દ પુષ્ટિ ભક્ત માટે, પુષ્ટિ માર્ગીય ભક્ત માટે કહે છે, તાત્પર્ય શું છે કે મુખારવિંદથી સંલગ્ન કે જે પ્રભુની મુખની ભક્તિનો આશ્રય લઈને પુષ્ટિ માર્ગીય જીવોને ત્યાં એ મુખ્ય કહેવામાં આવે છે. મુખારવિંદની અંદર તો અલગ છે, આપણી નેત્ર છે, એના ઉપરની નેણ છે, એ જેમ સંલગ્નિત હોય એમ પ્રભુના મુખારવિંદની ભક્તિનો આશ્રય લેવા વાળા પુષ્ટિ માર્ગીય જીવો એ મુખ્ય કહેવામાં આવે છે. પણ ત્યાં શંકા થાય કે પુષ્ટિ માર્ગીઓ માટે પહેલા તો એવું કહેવામાં આવ્યું કે લોકવેદમાં એ લોકોની રુચિ નથી હોતી, એટલે ભગવાનમાં રુચિ હોય છે. પરંતુ એવું તો ન માની શકાય ને કે એની શ્રવણમાં વગેરેમાં રુચિ હોય છે, એટલે શ્રવણાદિક વિષયમાં રતિ તો એમાં ગુણ જ આવશે ને. મુખ્ય તો એ મુખારવિંદની ભક્તિમાં છે, પણ અહીં તો એ શ્રવણના અર્થમાં છે. તો શ્રવણમાં તો એની ગૌણ હશે, રતિ મુખ્ય તો નહીં હોય ને, એ સવાલ છે. ત્યાં અત્યારના વિષય શું છે, શ્રોતાનો ચાલી રહ્યો છે, પણ તમે મુખ્ય કહી દે રહ્યા છો પુષ્ટિ માર્ગીય ભક્તોને. પણ મુખારવિંદની ભક્તિ કરે છે, પણ પ્રભુની કથા શ્રવણમાં તો એની મુખ્યને છોડીને ગૌણ રુચિ હશે ને, તો એ શ્રવણમાં કેવી રીતના મુખ્ય થઈ ગયા, એ આશંકા કરવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે ભગવતી રતિવાપી વિયોગે શ્રવણ એવો ઉત્સુકા ઔત્સુક્યમ તત્રેવ પ્રિય પ્રીત્યાપી પરોક્ષે તત્ સંદેહારકે પ્રીતો શ્રવણ ઉત્સુકસ્ય સ્પષ્ટત્વા અત એવોક્તમ ઇતિ સ્મ સર્વાહ પરિવૃત્ત ઉત્સુકાસ્ત ઉત્તમ શ્લોક પદાંબુજાશ્રયમિતિ તથા ચ રસિકા રસ વિક્ષિપ્ત માનસ ચરિત્ર સહજ ભાવાહ વિયોગ આતિયુતા પ્રિય વાર્તા શ્રવણ માત્રેક મતયઃ પુષ્ટિ માર્ગીયઃ શ્રોતાર ઇતિ સિદ્ધમ. ત્યાં કહેવામાં આવે છે કે જ્યારે શ્રવણમાં જ ગુણતા છે તો એને મુખ્ય શ્રોતા કેમ કહ્યા? શ્રવણમાં તો ગુણતા છે, મુખ્ય એટલે મુખારવિંદની ભક્તિ એ લોકો કરી રહ્યા છે, એટલે મુખ્ય શબ્દ કીધો. પણ શ્રવણમાં જ્યારે ગુણતા આવી રહી છે તો એને શ્રવણમાં મુખ્ય અધિકારી કેમ માન્યા? આ શંકાનું સમાધાન મહાપ્રભુજીએ શ્રવણ ઉત્સુકા પદ મૂકીને એનું સમાધાન ત્યાં આપી રહ્યા છે. એમાં વાક્યા કરે છે કે ભગવાનમાં તો એમની રતિ હોય જ છે, પરંતુ જ્યારે એનો ભગવાનથી વિયોગ થાય છે ને ત્યારે ભગવત ગુણાનુવાદનું શ્રવણ કરવામાં જ એ ઉત્સુક રહે છે. એટલે શ્રવણની ઉત્સુકતા પણ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે વિયોગ હોય ત્યારે. કેમ કે ભલે પોતાના પ્રેમીથી કેટલો પણ પ્રેમ કેમ ન હોય, પરંતુ જ્યારે એનાથી વિયોગ થાય ને ત્યારે એનો સંદેશ લાવવા વાળા દૂતને પ્રતિ પણ મનમાં પ્રીતિ થઈ જાય છે કે જે એની ઉત્સુકતાને સ્પષ્ટ એકદમ વ્યક્ત કરે છે. એટલે ત્યાં દસમ સ્કંદના 47માં
અધ્યાય નો બીજો શ્લોક કહેવામાં આવે છે કે જે એમનો સંદેશો લાવનાર માટે પણ પ્રીતિ સહજ રીતે થઈ જાય છે. શુચિ સ્મિતાઃ ઓ અયમ યદર્શનઃ ઉતશ્ચ કસ્યાત્યુક્ત વેશભૂષણઃ ઇતિ સ્મ સર્વા પરિવૃત્ત ઉત્સુકા ઉત્તમ શ્લોક પાદાંબુજાશ્રયમ. ગોપીજનો પરસ્પર વાતો કરવા લાગ્યા અને આ પુરુષ જોવામાં તો બહુ સુંદર લાગે છે, પરંતુ આ છે કોણ? ઉદ્ધવજી આવે છે ત્યારે ક્યાંથી આવ્યો છે, કોનો દૂત છે, શ્રી કૃષ્ણ જેવો વેશ કેમ ધારણ કર્યો છે? આ બધી જ ગોપીઓ તેમનો પરિચય મેળવવા એકદમ ઉત્સુક છે અને તેમાંથી કેટલીક પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના આશ્રિત તથા તેમના સેવક સખા ઉદ્ધવજીને ચારે બાજુ ઘેરીને એ ઊભી રહી જાય છે. એટલે એ ઉત્સુકતા થી ઉદ્ધવજીને ઘેરીને ઊભી રહી ગઈ ગોપીઓ. એ વાક્ય અહીંયા આપણને પ્રમાણ આપી રહ્યું છે કે રસિક ભગવદ રસથી વિકલ જેનું મન છે અને ભગવત ચરિત્રોમાં વગર કોઈ કામનાથી સહજ પ્રીતિ રાખવા વાળા. હવે પુષ્ટિ અહીંયા અધિકારી છે. સેવાના અનવસરમાં ભગવત કથા મુખ્ય આવી જાય છે. એટલે ભગવત કથાના અનવસરમાં પણ જ્યારે વિયોગની અવસ્થા છે ત્યારે એ ગુણગાનને શ્રેષ્ઠ માની રહ્યા છે અને ગુણગાનમાં એટલા ઉત્સુકતા, શ્રવણ ઉત્સુકતા તેની પ્રભુની સેવાના અનવસરમાં છે. સેવામાં એ ગૌણ બની જાય પણ સેવાના અનવસરમાં એ મુખ્ય થઈ જાય છે. એટલે એને શ્રવણ ઉત્સુક હોવાને કારણે મુખ્ય ગણવામાં આવ્યા છે. એટલે એવા રસિક ભગવત રસથી વિકલ જેનું મન થયેલું હોય, હવે જે ઉત્તમ હોય ને, આપણને એવું લાગે કે રસો વૈશ્વમાં ઓતપ્રોત રહેલો છે એ રસિક. આપણે વ્રજમાં જઈએ ને તો ત્યાં એવો ભક્તને હંમેશા સંબોધન રસિક કહેવામાં આવે છે. આવો રસિક બેસો એવું સંબોધન કરવામાં આવે છે. એટલે રસો વૈશ્વ આપણો પ્રભુ શ્રી કૃષ્ણ છે ને, એના કથાનું ગુણાવાદમાં ઓતપ્રોત રહેલો આ વ્યક્તિ છે એવું સંબોધન છે કે રસિક સંબોધન કરવામાં આવે કે આ બધા રસિક ભક્તો છે. એટલે ભગવદ રસથી જેનું મન વિકલ થયેલું છે એવા અને ભગવત ચરિત્રો વગર કોઈ કામનાથી સહજ પ્રીતિ રાખે છે. એ ભગવત ચરિત્રને સાંભળવામાં એમની કોઈ કામના હોતી નથી. નિસ્વાર્થ અને ભગવાનને માટે આરતી રાખવા વાળા અને પોતાના પ્રિયતમ ભગવાનની જ વાર્તાનું શ્રવણ કરવામાં નિમગ્ન રહેવા વાળા જે શ્રોતા હોય એ પુષ્ટિ માર્ગીય મુખ્ય શ્રોતા કહેવામાં આવે છે. મુખ્ય કારણ આવા જો શ્રોતા આપણે કદાચ અધિકાર એવો પ્રાપ્ત થઈ જાય અને કોઈ એવો વક્તા કે જે હીન કોટીનો હોય અને એના મુખેથી જો આપણે શ્રવણ કરીએ તો રસાભાસ થાય કે ન થાય. એવો કોઈ ઉત્તમ શ્રોતા હોય તો ઉત્તમ વક્તા જ ગોતવો જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ વક્તાના ઉદાહરણોની અંદર બધા પ્રકાર લીધા. પ્રવાહી પ્રકાર પણ લીધો, મર્યાદાનો પ્રકાર પણ લીધો અને પુષ્ટિનો પ્રકાર પણ લીધો. પણ અહીંયા શ્રોતાગણોમાં એની કોઈ અપેક્ષા નથી, કારણ કે ઉપદેશ કોને થઈ રહ્યો છે? પુષ્ટિ માર્ગીય દેવી જીવો માટે આ 16 ગ્રંથ છે. જ્યાં એમના પરીક્ષણની વાત આવી ત્યારે તો ફક્ત પુષ્ટિ માર્ગીયોના જ લક્ષણ બતાવવાની જરૂર છે શ્રોતા. મર્યાદા માર્ગીય કે પ્રવાહ માર્ગની ત્યાં અપેક્ષા જ નથી, કારણ કે તે છે જ નહીં. આખા પિક્ચરની અંદર એ મર્યાદા કે પ્રવાહી છે જ નહીં. ફક્ત એ પુષ્ટિ માર્ગીય શ્રોતાનું વર્ગીકરણ અહીંયા બતાવ્યું. જલભેદમાં આવશ્યકતા છે, કારણ કે ઓળખવા તો ખરા સામેવાળો વક્તા છે કેવો છે, એમાં કેવા ગુણો છે, પ્રવાહી એ હોય તો અત્યારના એ વિવેકને આપણે જાળવી શકીએ અને આપણા અધિકારનું આપણે સંરક્ષણ કરી શકીએ. કારણ કે જેમ કે શ્રોતા છે
તો તમે પણ મૌન બેઠા છો તો વક્તાની અંદર તમારા વિચારો પણ સંચરિત થતા હોય અને વક્તા જ્યારે બોલી રહ્યો છે ત્યારે એના વિચારો પણ સંચરિત થઈ રહ્યા હોય, પણ સમાન વ્યસન હોય ત્યાં શક્ય હોય. તો સમાન વ્યસન એ શું શક્ય? તો ત્યાં શું છે કે જો બંને પરસ્પર સમાન મળી જાય વક્તા અને શ્રોતા તો ભક્તિ પ્રવૃત્ત થશે. પણ બંનેમાંથી કોઈ પણ એક અનધિકારી મળ્યો તો પછી રસાભાસ થશે. એટલે જ આપણા સિદ્ધાંતની અંદર છે કે ભગવત નામ તો નિષ્કામ ભાવથી નિસ્વાર્થ થઈને એ સાંભળવું અને સંભળાવવું જોઈએ. અને કલિકાળમાં એવો કોઈ મળી નથી રહ્યો એટલે મહાપ્રભુજીએ સેવા અને કથા પોતાના સ્વગૃહની અંદર કરવાનો આ ઉપદેશ આપ્યો છે. આ ઉત્તમ શ્રોતા ના લક્ષણોની અંદર આપણે સૌપ્રથમ શ્રી કૃષ્ણની વ્યાખ્યા જોઈ, પછી આ રસ કયો છે રસો વૈષાનો, તો કે વિરહનો રસ સ્થાયી ભાવ કે જેમ ગોપિકાઓ પ્રભુના એ વિરોહિત થઈ જવાથી વિકલ થઈ પ્રભુ હૃદયમાં જ બિરાજી રહ્યો હતો, પરંતુ એ ગુણગાન એ ત્યારે કર્યું એ અવસ્થાની અંદર ત્યારે આપણને એ રસ વિક્ષિપ્ત એનું માનસ કેવું હોય એ આપણને ત્યાં દર્શન થઈ રહ્યું છે. અને અરતિ વર્જિતા પ્રભુના ગુણગાન સાંભળવામાં રુચિ ન હોવી એ દોષ એમનો દૂર થઈ જઈ રહ્યો છે. ભગવત કથા ના બલે કેવી રીતના એ અરતિ વર્જિત થઈ રહી છે તો બે પ્રકાર આપણે જોયા, મર્યાદા માર્ગીય પ્રકાર અને પુષ્ટિ માર્ગીય. મર્યાદા માર્ગીય પ્રકારની અંદર તીર્થનું સેવન, મહત્પુરુષોની પરિચર્યા, પછી એમના મુખારવિંદથી એ શ્રવણ કરવાનો અવસર અને એ શ્રવણનું ફળ છે એ ભગવાનના ચરિત્રો સાંભળવામાં જે અરુચિ હતી એ નિવૃત્ત થઈ. પણ પુષ્ટિ માર્ગીઓ માટે તો કેવલ વિરહનો ભાવ, અનવસરના સમયની અંદર વિરહની અવસ્થાની અંદર ગુણગાન એ જ પ્રભુની એ કથાની અંદર રુચિ કરાવનાર છે, આ રુચિ દૂર કરાવનાર છે, કેવલ સત્સંગ. અને ત્યાર પછી અનિવૃતા લોકવેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. અનિવૃતા એ લોકવેદથી કેવી રીતના અનિવૃત્ત છે તો લોકમાં પણ એ નિવૃત્તિ માટેનો આપણે દસમ સ્કંદનો શ્લોક જોયો. ત્યાર પછી પુષ્ટિ માર્ગીય માટે વેદમાંથી કેવી રીતના એ રુચિ ઓછી થવી તો એ પણ આપણે દસમ સ્કંદનો શ્લોક જોયો કે ભગવાન અમારા તો સર્વસ્વ આત્મા આપ જ છો, અમારા પ્રિય સખા સોહૃદ આપ જ છો, અને વેદમાં કહેલા જ્ઞાનથી અમારો ઉદ્ધાર નહીં થાય પણ આપની કૃપા વડે જ ઉદ્ધાર થશે. તો એ પુષ્ટિ માર્ગીય પ્રકાર બતાવ્યો. તો મુખ્ય તો પુષ્ટિ જીવ અધિકારી છે, પરંતુ મુખ્ય કહેવાનો એક બીજો અર્થ શ્રી હરિરાયજી બતાવ્યો, મુખારવિંદની ભક્તિ કરનાર પુષ્ટિ માર્ગીય જીવો અને ચરણારવિંદની ભક્તિ કરનાર મર્યાદા માર્ગીય જીવો. તો અહીંયા મુખારવિંદની ભક્તિ છે તો મુખારવિંદની ભક્તિ કરનારા ભક્તો છે તો એને જ્યારે સેવાનો અનવસર છે એમાં શ્રવણ ઉત્સુક છે. એ શ્રવણ ઉત્સુકતા બતાડી કે જો એવી અવસ્થાની અંદર પ્રભુથી જ્યારે વિયોગ થયો હોય ત્યારે પ્રભુનો સંદેશો આપનાર પ્રત્યે પણ અહોભાવ ને પ્રીતિ થાય છે. તો પ્રભુમાં તો સ્વયં કેટલી પ્રીતિ હોય એનું આપણને એ અનુમાન થાય. તો એ શ્રવણ ઉત્સુક પદથી ત્યાં શ્રેષ્ઠતા બતાડી એમાં કોઈ શંકા લેવા દેવી નથી. આ પ્રથમ શ્લોકનું અધ્યયન થયું કહેવાય. અને મૂળ ટીકા સાથે શ્રી મહાપ્રભુજીના એક શબ્દો તો એ આપણને જાણવા મળ્યા કે મુખ્ય શા માટે મુખ્ય. એક અર્થ આપણે જાણતા હતા કે પ્રભુ સૌથી શ્રેષ્ઠ મહાન મુખારવિંદની ભક્તિનું અનુસંધાન. શ્રી હરિરાયજીની વિચારશ્રેણીમાં એક તો વિરહને સેન્ટ્રલ લક્ષ્યમાં લઈને આપ દરેક ટીકાની અંદર બતાવતા હોય છે. અને આપનો નિત્ય લીલામાં એટલું અનુસંધાન, આ ભૂતલ ઉપર વિરાજતા હો પણ નિત્ય લીલાનું એટલું અનુસંધાન એટલે આપને વિરહની અવસ્થાની કક્ષા સર્વોત્તમ લાગી રહી છે. એ દ્રષ્ટિથી આપ ત્યાં વિચાર કરી રહ્યા છે. સંયુગ અને વિરહમાં શ્રેષ્ઠ કોણ છે? બંને બંને શ્રેષ્ઠ છે.
આપણો જે સેવાનો પ્રકાર છે એ સંયોગ અને વિપ્રયોગથી સંપૂર્ણ થાય છે. કેવલ સંયોગ અને સંયોગ જ માણસો તો વિપ્રયોગનો ખ્યાલ નહીં હોય તો વિપ્રયોગની અંદર પ્રભુ અનવસરની અંદર આપણે ચિત્ત કેવી રીતના પ્રવણ રાખીશું. સંયોગનો આનંદ લીધા પછી વિપ્રયોગનો આનંદ પણ એટલો જરૂરી છે. પ્રભુએ કીધું કે જે રસને તમે માણી રહ્યા છો એ રસને થોડીક વાર તમારાથી અલગ કરી દેવાથી તમારી અંદર એના પ્રત્યેની ઉત્સુકતા પ્રબળ થઈ જશે. એટલે પહેલા પ્રભુએ લઘુ રાસ કર્યો, સંયોગનો અનુભવ કરાવ્યો, પછી વિપ્રયોગ વિના સંયોગ પૂર્ણ નથી થતો તો એ પ્રભુ પાછા અંતર ધ્યાન થયા. ત્યારે ગોપિકાઓ બીજું કોઈ સાધન ન કરતા એમની જ એક કથા વાર્તામાં નિમગ્ન થઈ એટલે હૃદયનો પ્રભુ બિરાજેલો પાછો સ્વયં પ્રગટ થયો ત્યારે એને ઉત્તમ ફલ પ્રાપ્ત થયો. શ્રી ગુસાઈજી સેવામાં છે તો સેવાની અંદર સંયોગનો આનંદ લઈ રહ્યા છે. પ્રભુએ લીલા કરી કે હવે વિપ્રયોગનો પણ આસ્વાદન આપને કરાવવું છે તો 6 મહિના આપ બનાસોડીમાં ચંદ્ર સરોવર પર બિરાજ્યા અને એ અનુભવ કર્યો. એટલે આમાં શ્રેષ્ઠ એકાકારોનો સ્વતંત્ર વિચાર હોય છે. કોઈ વિરહને મુખ્ય ગણી રહ્યા છે એ શા માટે કે સંયોગની અંદર પ્રભુની સન્મુખ રહેવાથી તો પ્રભુની સ્મૃતિ રાખવી સરળ છે પણ પ્રભુના સામે ન હોઈએ ત્યારે એના સમીપમાં ન હોઈએ ત્યારે એનાથી દૂર રહેવાનું દુઃખ છે. એ દુઃખ છે ને લૌકિકમાં તો સહજ રીતે દુઃખ થવાનું છે પરંતુ પ્રભુનું જે સામીપ્ય છૂટ્યું, પ્રભુનું જે સન્મુખતા છૂટી એનું જે દુઃખ થવું બહુ કઠિન છે. એટલે એ જે દુઃખની પ્રાપ્તિ કરવી એને શ્રી હરિરાયજી પરમ ફલ માની રહ્યા છે. પ્રભુ સંબંધિત જે દુઃખ છે એનો જો અનુભવ થવા લાગ્યો તો શ્રેષ્ઠ કક્ષા છે. હરિરાયજી પોતાના વિચારથી એમને મહત્વ આપ્યું છે. સંયુગને કોઈ ટીકાને મહત્વ આપતા એ તો ઉત્તમ ફલરૂપા જ બધે બતાવ્યું છે. પ્રભુની સેવાને ફલરૂપા માન્યું છે, પ્રભુનું શ્રી કૃષ્ણ નામ ફલરૂપ માન્યું છે તો એ સંયોગ છે તો ઉત્તમ ફલ જ છે. પણ એની વિપ્રયોગની અવસ્થા કે જે સંયોગને પૂર્ણ કરે છે તો એ માટે ત્યાં હરિરાયજીની દ્રષ્ટિએ કે વિપ્રયોગ છે એ ઉત્તમ ફલ છે. સંયોગ અને વિપ્રયોગ બંને દ્વિદલાત્મક સેવા છે. સંયોગમાં પણ વિપ્રયોગનો અનુભવ થાય છે અને વિપ્રયોગમાં સંયોગનો અનુભવ સ્પષ્ટ છે કે પ્રભુના નામ રૂપ ગુણોનું ચિંતન કરો અને સંયોગમાં આનંદ માણી રહ્યા છો ત્યારે તમને હવે સમય જેમ નજીક આવે કે અનવસરનો રાજભોગ અનવસરનો ત્યારે વિકલ અવસ્થા થઈ જાય. ત્યારે એમ થાય કે હવે પ્રભુથી આ 3 કલાક દૂર રહેવું કેવી રીતે ના. એનો અનુભવ પાછો થયો વિરહનો. સર્વોત્તમ કક્ષા આજ કક્ષા કે ભાઈ પ્રભુથી દૂર રહેવાનો સમય આવ્યો ત્યારે હજી નદી છે ઉત્કટ થવા લાગી. એ કક્ષાથી એને શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે વિપ્રયોગનું ભાવન છે એ ઉત્તમ ફલ છે અને એ રીતના પ્રભુમાં જ ઓતપ્રોત રહેવા વાળા જે ભક્તો છે એ પુષ્ટિ માર્ગે ઉત્તમ મુખ્ય છે. આપણી જેમ નહીં કે પછી હજી સ્પીડ વધી જાય, અનવસરનો સમય આવે ઝટ 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 અનવસર થઈ ગયા રાજભોગ થાય આજ હવે કાલની વાત કાલ જે પ્રભુ જવાબ દેતા હતા એ આપણે એના અધિકારી ત્યાં આપણે કહી શકીએ કે મારો વિચાર એવો છે કે એમનો જે અર્થ આપતો એને ઘોડીને આરોગી જતા પણ આપના મુખારવિંદથી જે હાથ પ્રગટ થયો આપણા માટે એ જ ભાવન કરવા યોગ્ય છે. અને શ્રી હરિરાયજી છે તો એ પણ શિક્ષાપત્રમાં શ્રી સ્વામીજીના ઉદ્ધારના એ 32 સંબોધન આપણને કરાવી રહ્યા છે. એ ભાવ ક્યારે કે એ જ શબ્દ છે આ પ્રાણ શ્રેષ્ઠ એ બધા એ હા શું છે એ વિરહ નો તાપ છે તો એ લીલાની પણ આપણને અનુસંધાન તો દેવા જ રહ્યા છે.
તો એ શ્રી ગોવર્ધન ધરણે જે આશ્વાસન આપ્યું એ આશ્વાસનનો અર્થ આમાં શ્રી ગુસાઈજીએ લઈ જ લીધો છે. ત્રણ પ્રકારે છે: પ્રભુના સંબંધથી, પોતે નિત્ય લીલાના સંબંધથી, સખી ભાવમાં, અને એક દાસ ભાવથી પ્રભુ. એટલે જ ક્યારેક ક્યારેક સત્ય આવે છે અને આપણે એક સાથે પાઠ કરતા હતા, પણ પૂજ્ય શામુદાદાએ કૃપા કરી અને 9 વિજ્ઞપ્તિના શ્લોકોનું વર્ગીકરણ કર્યું કે કેટલા પ્રભુના વિયોગમાં અને પાછી જે કેટલા છે એ પ્રભુના સંયોગની અંદર, એક સખી રૂપની અંદર છે, અને કેટલા દાસ ભાવથી કહેવામાં આવેલા છે. તો પાછું એમાં આવી ગયું ને કે સંયોગમાં તો જે આશ્વાસન લઈ રહ્યા એ શ્રી ગોવર્ધન ધરણ છે, કે એમના જે આશ્વાસનના જે શબ્દો છે એ અક્ષરે અક્ષર આપણને વિજ્ઞપ્તિઓની અંદર મળી જ રહે છે, પણ આપણી દ્રષ્ટિ એ પ્રકારની હોવી જોઈએ. એટલે મહાપ્રભુજી ક્યાં ચૂકવું રાખ્યું? મહાપ્રભુજી ક્યાં ચૂકવું રાખ્યું? અક્ષર સહ ઉચ્ય. આજે સિદ્ધાંત રહસ્ય છે તો અક્ષરે અક્ષર. ત્યાર પછી પ્રથમ શ્લોક છે એ શ્રી હરિરાયજી ના વિચારધારાથી આપણે અધ્યયન કર્યું. સાથે સાથે પેરેલલ હવે શ્રી પુરુષોત્તમજીને પણ આપણે જોતા જઈએ. ટીકા છે તો જેટલો લાભ લેવાય એટલો લેવો જોઈએ. ઘડિયાળનો કાંટો તો પહેલા એનું તો એક જ કામ છે, આપણું તો એક કામ છે. આપણે તો 24 કલાક નિમગ્ન. તો જ મુખ્યતા પ્રાપ્ત થશે ને. આમાં છે પાછળ શ્રી પુરુષોત્તમજી કૃત પણ વિવરણ નામથી જ છે આપની ટીકા પર. સમય થોડો વધારે લેવા શું કર્યું? 7, 7:15, 7:7 બીજા પ્રથમ શ્લોક આપણે પૂર્વ ભૂમિકા બાંધે છે કઈ રીતના. હરિરાયજીએ તો જળભેદથી પ્રારંભ કર્યો. પુરુષોત્તમજી કેવી રીતના પ્રારંભ કરે છે એ બધું જોઈ લઈએ, પછી આવતા વખતે પહેલો શ્લોક લેશું. બાકી તો ઘણા પછી વધુ એક ઉત્સુકતા, બીજી ઉત્સુકતા આપણે એ જ તો છે. અન્ય સત્તાસ્તુ કે જીતમા પરિવેદ. તરત જ આપણે તે હજી તો રસોઈયા વખતે બાકી છે, થોડું ઘણું કરીને આવ્યા હોત તો કઈ જલ્દી ઉતાવળમાં હવે શું થશે, અહીંથી કેમ જવા મળશે? કઈ વાંધો નહીં, ઉઠીને દરરોજ કરી દેવાય. તમારો સમય થાય ત્યારે તમે તો છૂટા જ છો ને, બધાએ તો હું છું. હૃદયને ન કરો એની પહેલા વયો જાવ તો બધા એમ કહેવાય કે આજે શું કર્યું, મૂળમાં નહોતા, પહેલા જ પધારી. તમે તો સમય થાય એટલે તમે દરરોજ કરી એવું તો નહીં હોય કે બાબા બિરાજે ત્યાં સુધી આપણે બેસવું જ જોઈએ. મારો સમય નતો, તમે આ સ્કૂલ એવી છે કે ગમે તે આવો, ગમે ત્યારે રજા લેવાની જરૂર ન પડે. ઓલું તો શિસ્ત કહેવાય, સ્કૂલમાં શીખવાડે ડિસિપ્લિન. પીરિયડ ચાલુ હોય ત્યારે વચ્ચે ઊભા ન થવું હોય, અને જવું હોય તો પહેલા તમારે આજ્ઞા લેવી જોઈએ. ટીચર પૂછાવને ઘણા ટીચર છે, એના વિદ્યાર્થીઓ અહીંયા છે. જેવું શીખવાડ્યું હોય એવું કે શીખવાડ્યું હોય તો ઊભા ન થાય. હા જલ્દી, એટલે એમ કે છે કે જલ્દી કરો, લંકો એમને ભાગી જશે. અહીંયા કઈક છે એટલે મેં કીધું બધા ઘડિયાળ છે, હવેથી ફેરવી નાખ્યું, સામે પાછળ ફેરવે ટીચરની જેમ ભણાવવા પડે. ધ્યાન દો, ચાલો અવાજ નહીં, ચાલો વાતો નહીં, એમ કેવું. અથ શ્રીમદાચાર્ય ચરણાઃ ભક્તિ વર્ધનીયા બીજ ભાવ દ્રાઢ્યોત્તરમ ભક્તિ
વૃદ્ધ્યર્થમ શ્રવણ કીર્તને સાધનત્વેનો ઉક્તવંતઃ. તમને આ ટીકા આપીએ છે ને, હવે આ રીતના ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરો, મોટેથી બોલવું, એટલે ખોટું તો ખોટું. એવી રીતના ધીમે ધીમે એ ભાષા શુદ્ધિ આવતી જશે. જ્યાં જ્યાં અહીંયા આપણે શું કામ, બાકી તો સીધે સીધો અર્થ જ ન વાંચીએ, આપણે પાઠ કરીએ છીએ. ક્યાં ક્યાં શું ઉચ્ચારણ થયા ન ખબર પડે તો પૂછી શકાય. અહીંયા વચ્ચે મહાપ્રભુજીએ ભક્તિવર્ધની ગ્રંથમાં બીજ ભાવની દ્રઢતા થઈ જવા પછી ભક્તિ વૃદ્ધિ માટે સાધનના રૂપમાં શ્રવણ અને કીર્તન એ બતાવ્યું છે. ભક્તિ વૃદ્ધિ અર્થમ શ્રવણ કીર્તને સાધનત્વેનો ઉક્તવંતઃ. બીજ દ્રાઢ્યાર્થમ ચ પૂજા શ્રવણાદિની ચ નવાપી સાધનત્વેનો ઉક્તવંતઃ. સાધનત્વે ન ઉક્તવંતઃ એટલે બીજ ભાવની દ્રઢતા માટે પૂજા અને શ્રવણ કીર્તન વગેરે નવ લક્ષણા ભક્તિ પણ સાધનના રૂપમાં બતાડી હતી. તત્ર શ્રવણમ નામ ભગવદ વાચક પદ વાક્યાનામ શક્તિ તાત્પર્ય નિર્ધારઃ. એટલે અહીંયા શ્રવણનો અર્થ થાય કે ભગવત વાચક પદ અને વાક્યોની શક્તિ અને એના તાત્પર્યનું નિર્ધારણ કરી લેવું જોઈએ. કીર્તનમ ચ તન નિર્ધાર પૂર્વકમ મુખાદ ઉચ્ચારણમ. અને કીર્તનનો અર્થ શું કરો કે શક્તિ તાત્પર્યનું નિર્ધારણ કરી લેવાથી એના પછી મુખથી એનું ઉચ્ચારણ કરવું કે કહેવું એનું નામ કીર્તન. એવં તયોઃ સ્વરૂપસ્ય સાધારણત્વે ત્યાગાનંતરમ ક્રિયમાણયોઃ કૃતો ભક્તિ વૃદ્ધિ હેતુત્વમ તતઃ પૂર્વ ક્રિયમાણયોશ્ચ કૃતો બીજદ્રાઢ્ય માત્ર એવ ઉપકારકત્વમ ઇતિ આકાંક્ષાયામ વિરોધ લક્ષણે. એટલે પ્રશ્ન એ થાય કે શ્રવણ અને કીર્તન કરવાનું આ રૂપ તો બહુ સાધારણ જેવું લાગે છે. એટલે ભક્તિવર્ધનીમાં કહેલા ત્યાગ કરવા પછી આ બંને કયા પ્રકારથી ભક્તિ વધારવાના હેતુ બની શકશે? કે આટલા તમે કહો છો કે એક તો પહેલા શ્રવણ કરો, એટલે એ શબ્દ અને વાક્યનો તાત્પર્યનું નિર્ધારણ કરો અને પછી એને મુક્તિ કહેવું, આ સામાન્ય છે. પણ ભક્તિવર્ધનીમાં કહેલા ત્યાગ પછી આ બંને કયા પ્રકારે ભક્તિની વૃદ્ધિમાં હેતુ બનશે? અને આનાથી પહેલા કેમ માત્ર બીજ ભાવની દ્રઢતા કરી શકવામાં સહાયક બન્યા હતા? અને કેવી રીતના ભક્તિને એ વર્ધન કરશે? આવી આકાંક્ષા થાય તો ત્યાં વિરોધ લક્ષણની અંદર મહાપ્રભુજી કીર્તન કરવાની વાત ક્રમશઃ મહતામ કૃપયા યાવત, એટલે મહાન પુરુષોની કૃપાથી જ્યારે ભગવાન દયા કરશે ત્યાં સુધી વિરહ અવસ્થામાં મહતામ કૃપયા યદ્વદિતિ શ્લોકાભ્યામ યથા કીર્તને વિશેષ ઉક્ત મહત કૃપા અભિવ્યક્ત ભગવત કીર્તનસ્ય આનંદ સંતોષ જનકત્વમિતિ પ્રથમ અધિકારે મહતામ કૃપયા યથા ભગવદીય કૃતમ કીર્તનમ સુખદમ તથા લૌકિક સંબંધની કીર્તનમ ન સુખદમ. એટલે ત્યાં આનંદ સંતોષ ભગવાનનું ગુણગાન સુખરૂપ જ સિદ્ધ થશે. મહાપુરુષો એટલે કે બ્રજભક્તોની કૃપાથી પ્રાપ્ત થયેલું કીર્તન જેવું સુખકારક લાગશે એવું જ લૌકિક પુરુષો દ્વારા ગાયેલું કીર્તન સુખદાયી નહીં લાગે. આ બંને શ્લોક, ચોથો અને પાંચમો નિરધ લક્ષણનો, એ શ્લોક દ્વારા કહેવામાં આવેલા અને પહેલા શ્લોકની તુલનામાં બીજા શ્લોકમાં કીર્તનની વિશેષતા હજી વધારીને કહેવામાં આવી.
એટલે જેવી રીતના પહેલાની અપેક્ષા બીજા શ્લોકમાં કીર્તનની વિશેષતા બતાડી, એવી જ રીતના ભક્તિ વર્ધનીમાં બીજ ભાવ દ્રઢ થવાના પહેલા અને બીજ ભાવ દ્રઢ થઈ જવા પછી બંને પરિસ્થિતિઓમાં બતાવવામાં આવેલા કીર્તનમાં પણ વિશેષતા આપણે જાણવી જોઈએ. એટલે ત્યાં તાત્પર્ય એવું છે કે મહાપુરુષોની કૃપા દ્વારા પ્રાપ્ત થવા વાળા કીર્તન આનંદ સંદોહ ઉત્પન્ન કરવા વાળા બતાવવામાં આવેલા છે કે જે પ્રથમ અધિકારમાં પ્રાપ્ત થવા વાળી વાત હતી. અને પછી જ્યારે ઉત્કૃષ્ટ અધિકાર પ્રાપ્ત થાય ત્યારે બીજા શ્લોકમાં એ જ કીર્તન માટે બતાવવામાં આવ્યું હતું કે મહાપુરુષોની કૃપા થવાથી ભગવદીઓ દ્વારા કરવામાં આવેલું કીર્તન એવું સુખદાયી લાગે છે, એવું એને લૌકિક સંબંધી કીર્તન સુખદાયી નથી લાગતું, અરુચિકર લાગે છે. એટલે પહેલા કીર્તનની અપેક્ષા બીજા વાળા કીર્તનમાં વિશેષતા બતાડી, એ જ પ્રકાર ભક્તિવર્ધની ગ્રંથમાં પણ આપણે સમજવો જોઈએ કે જ્યારે તત ઉત્કૃષ્ટ અધિકારે વિશેષઃ કીર્તનસ્ય અધિકાર્ય અનુભવ ભેદ વિચારણોક્ત તથા શ્રવણસ્ય कुत्रापि नोक्त इति तदर्थं पंच श्लोकान् श्री कृष्ण रस विक्षिप्त्यादिकान् हरेर भक्ता इति निगमनान्ता न वदन्ति. એટલે ત્યાં કહે છે કે જ્યારે અધિકાર ઉત્કૃષ્ટ થઈ જાય ત્યારે કીર્તનમાં પણ વિશેષતા આવી જાય, કેમ કે સામાન્ય અને વિશેષ અધિકાર અનુસાર કીર્તન પણ સામાન્ય કે વિશેષ ફળ દેવા વાળું બની જાય છે. પરંતુ વિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રવણની વાત પણ કહેવામાં નથી આવી હતી, એટલે શ્રવણ પણ ઉપરોક્ત રૂપથી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતર એવી ઉત્તરોત્તર એકબીજાથી વૃદ્ધ થતી અવસ્થા અને શ્રોતાઓના વિષયમાં શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્તથી 5 શ્લોક કહ્યા છે. જેવી રીતના એ બીજ ભાવ દ્રઢ કરવાના ઉપાયના રૂપમાં થઈ રહી છે, તો એ નવધા ભક્તિ અને બીજ ભાવ દ્રઢ થઈ ગયા પછી જે થઈ રહી છે એમાં એકબીજાની અપેક્ષા ઉત્કૃષ્ટતા તો આવી જાય. એક સાધનના રૂપમાં ચેતસ્તત પ્રવણમની સાધનામાં થતી સેવા અને એક ફલરૂપા માનસીની અવસ્થામાં પહોંચેલા પછી થતી સેવા, સેવા ઉત્તમ જ છે, શ્રેષ્ઠ છે, પણ આ શ્રેષ્ઠ છે અને ઓલી શ્રેષ્ઠ તર છે. તો એ ત્યાં તરત ભાવથી એકબીજાથી ઉત્કૃષ્ટ થઈ જાય ને, એ રીતના ભક્તિની બીજની એ દ્રઢ અવસ્થા કરવા માટેના ઉપાયના રૂપમાં થતું શ્રવણ કીર્તન અને એ દ્રઢ થઈ ગયા પછી જે ફલાત્મક નામ, આપણે ભગવત નામ લઈએ તો લીલાનું અનુસંધાન કરવું પડે, આવે નહીં. તો એ પાછું એ અર્થમાં લીલાનું અનુસંધાન કરીએ ત્યારે શ્રેષ્ઠ છે, પણ એમાં વિશિષ્ટતા પણ છે. પણ પછી નામ લેતા જ અનુસંધાન આવી જાય તો એ તો હજી ઉત્કૃષ્ટ થઈ ગઈ ને અવસ્થા. શ્રી કૃષ્ણ કહેતા જ આપણને નામ ધ્યાનમાં આવવું જોઈએ, લીલા સહિત કે સ્વામીજી સહિત કૃષ્ણ સદાનંદના રૂપમાં એ સાક્ષાત રસો વૈષય એ આનંદ આવવો જોઈએ. તો એ રીતના એકબીજાથી શ્રેષ્ઠતા, તો અહીંયા 5 શ્લોકોમાં એકબીજાથી શ્રવણમાં જેમ ઉત્કૃષ્ટતા આવે છે એ રીતના અહીંયા શ્રોતાઓના લક્ષણ બતાવવામાં આવે છે. જ્યાં જલ ભેદના ગ્રંથથી શરૂઆત શ્રી હરિરાયજી કરે છે, વિરોધ લક્ષણ ભક્તિવર્ધની ગ્રંથને કમ્બાઈન કરીને પાછી પુરુષોત્તમજી કરી રહ્યા છે. વિચારે છે કે અભ્યાસનો પ્રારંભ કેવી રીતના કરવો, કે જે વિષય પ્રસ્તુત છે ને પૂર્વક એ સંબંધોને વિચારીને એની સાથે સાંકળીને અભ્યાસનો પ્રારંભ થાય છે. પ્રથમ ઉત્કૃષ્ટ ભક્તિ વૃદ્ધિ જનક ત્યાગીનામ ભાવમાહુ શ્રી કૃષ્ણે ઇત્યાદિ કિંચ નનુ યથા સ્વસ્મિન ભગવત ભાવ સંભવ રૂપ શ્રવણ ફલ સિદ્ધિ અર્થમ શ્રવણસ્ય ઉત્કર્ષાર્થ ચ વક્તૃ ભાવાન પરીક્ષ્ય તત્સંગઃ
श्रवणार्थम विधेय इति जलभेदे प्रतिपादितम तथा वक्त्रापि भगवत भाव संभाव रूप कीर्तन फल सिद्धि अर्थम श्रोतृ भाव परीक्षणीय तृतीय स्कंधे विदुर मैत्रेय संवादे विदुरे मैत्रेय ज्ञान संक्रमस्य मैत्रेय विदुर भक्ति संक्रमस्य च परंपरा संवादेन प्रतिपादित्वात् अतः कीर्तन सिद्धि अर्थम श्रोतृं विचारयन्ति श्री कृष्णे इत्यादि। भक्ति ने वृद्धि करवा वाला त्यागीओनो उत्कृष्ट भाव महाप्रभुजी श्लोकनी શરૂઆત શ્રી કૃષ્ણ શબ્દોથી કરી રહ્યા છે। એમાં ભક્તિ વૃદ્ધિ કરવા માટે ત્યાગીઓનો ઉત્કૃષ્ટ ભાવ વિચારવામાં આવે છે અને એ પણ સમજો કે કેવી રીતના શ્રોતાને સ્વયંમાં શ્રવણથી પ્રાપ્ત થવાનું ફલ ભગવત ભાવ ઉત્પન્ન થવા રૂપી ફલ સિદ્ધ કરવા માટે ઉત્કૃષ્ટ રીતિનું શ્રવણ પ્રાપ્ત કરવા માટે વક્તાના ભાવની પરીક્ષા કરીને જ એનો સંગ કરવો જોઈએ। વક્તાના ભાવની પરીક્ષા કર્યા વિના સંગ કરવો જોઈએ નહીં। એવી જ રીતે વક્તાને પણ ભગવત ભાવ ઉત્પન્ન કરવા માટે કીર્તનના ફલની સિદ્ધિ માટે શ્રોતાના ભાવની પરીક્ષા કરી લેવી જોઈએ। જે પુરુષોત્તમજી ભગવદ વાર્તામાં શું આજ્ઞા કરે છે કે 84-252 માં એવા પ્રસંગ છે કે જે ભક્તિ પ્રૌઢ અવસ્થાએ ન પહોંચ્યું હોય ને એની પહેલા એક પ્રસંગ વાંચવા જોઈએ નહીં કે સંભળાવવા જોઈએ નહીં। એટલે કીધું કે ભગવદ વાર્તા પણ શોધન કરીને કરવી જોઈએ। સામે સાંભળવા વાળો વર્ગ કેવો બેઠો છે, કાચી અવસ્થાના બેઠા હોય તો એ પ્રસંગને આપણે મિસઇન્ટરપ્રિટેટ ન કરવો જોઈએ અને એને બાજુમાં રાખી દેવો જોઈએ। એને કહેવાય શોધન કરીને જે વસ્તુ કહેવાતી હોય એ સામે શ્રોતાઓને જોઈને ઉચ્ચારણ કરવી જોઈએ। એટલે તૃતીય સ્કંદમાં વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદમાં એ વાત આવી છે કે જ્યારે બંને પરસ્પર ચર્ચા કરવા બેઠા ત્યારે વિદુરજીમાં મૈત્રેયજીનું જ્ઞાન પ્રવિષ્ટ થયું અને મૈત્રેયજીમાં વિદુરજીની ભક્તિ પ્રવિષ્ટ થઈ ઉત્તરોત્તર। શ્રોતા અને વક્તા જલભેદમાં પણ એ જ આજ્ઞા કરવામાં આવી છે કે શા માટે વક્તાની યોગ્યતા જરૂરી છે કે બંનેના વિચારો એકબીજામાં પ્રવિષ્ટ થાય છે। કે મૈત્રેયજી અને વિદુરજી કે મૈત્રેયજીની જે એ વિદ્વતા છે એ વિદુરજીની અંદર પ્રવેશ થાય અને વિદુરજીની ભક્તિ છે એ અમને થોડું ઘણું જ્ઞાન છે તમારા અંદર પ્રવિષ્ટ અને તમારી જેવી ભક્તિ છે ઉત્તમ એ અમારી અંદર પ્રવિષ્ટ। આ લાભ તમે ઘરે તો જાતે કરતા હો ને સેવા ને બધું જ રસોઈ પછી ઠાકોરજીની બધા જ પાત્રની સેવા હાથે બધું એ લાભ અમને મળે। તમે થોડું ઘણું જે વાંચન કર્યું એનો લાભ તમને આવું છે। એટલે તમારે ઉત્તમ ભક્તિ તમારા ઘરે થતી હોય, મારી ઘરે તો પછી બટાલિયન હોય નથી તો પછી હવે એના દ્વારા અમુક અમે તેમ કહેતા ઉત્તમ છે પણ ઉત્તમ છે તો લાભ તમે કેમ નથી લેતા? મારા મુખ્ય પિતરીય પગારદારને કેમ લાભ આપી દો છો? પાત્ર ઘસવાની સેવા તો તમારે કરવી જોઈએ ને કેમ આપી દો છો? બાકી ઘરે તો તમે જ એકલા જ હો બધું કરવા વાળા, મુખ્ય તમે, ભીતરિયા તમે, ખવાસે તમે, ઠાકોરજીના જે કયો કે એ તો ઘરમાં તો અમે જ, અમારા ઠાકોરજીના ભીતરિયા કોણ તો કે અમે, ખવાસ કોણ તો કે અમે, ત્યાં અલગ અલગ હોય નહીં તો ઉત્તમ છે, થોડું થાય છે પણ ઉત્તમ થાય છે, અહીંયા વધારે થાય છે, મોટા સ્કેલ ઉપર થાય છે પણ ઉત્કૃષ્ટ જરાય નથી। તમને એમ લાગે કે બાબા તો ઘડા ને ઘડા ઠલવે છે, છિટકાવ થાય ને પ્રભુના વાલા, આપણે ક્યાં એટલું બધું જલ ક્યાં છે તો ઢોળીએ, આ તો આખો ગાગરો ભરીને આમ ઠલવે, એટલું પ્રભુને સુખ હશે, પ્રભુને તાપ વધી જાય છે કે આ પાછું મોડું કે મારો બેટો આમ રાખી ઢોળે,
દેખાડવા વાળા પ્રદર્શનાર્થીઓ સા આમ ઘડા ભરી છાપે દીવાલોમાં છાપે નાખો એ પ્રભુને તાપ વધી જાય છે. એના કરતા આપણે ઘરે સારું કે અડધી રોટી એ ધોઈ ન હોય, હાથ આમ કરી દીધો ચિપકાવ થઈ ગયો, પ્રભુને ઠંડક વધારે લાગે. કારણ કે ઘરે પાછી ચિંતા હોય કે આ બાજુ ઉઠાપણ કારણે ભૂવા બનાવવા સામે નાઈને પગ લસે અને ગોળો માંગે તો પછી આમાં તો 2 મહિનાનો વિયોગ આવી જાય ને. હવે અમારે શું હોય, ગોળીને પછી વયું જાવ હોય, ગોળું કરવાનું તો મુખ્ય ભીતરે બટાટી હોય, એ બિચારા એ વસ્ત્ર લઈને એ કૂચે મર્યા હોય કે આમથી આમ આવવાનું દોડવાની એટલી બધી જરૂર છે. ક્યાં એનાથી ખાલી તમને એમ થાય કે ફુવારા નવ ફુવારા અહીંયા થાય. અહીંયા જોઈ ને ના ઠાકોરજીને આમ કરીને બતાડી દો ને ફુવારો તોય ઠાકોરજીને એ વધારે શીતળતા લાગે. એટલે અહીંયા મોટા સ્કેલ ઉપર થાય પણ જરાય ઉત્કૃષ્ટ નહીં, પણ બહુ નાના સ્કેલ ઉપર થાય પણ ઉત્તમ ઉત્કૃષ્ટ ઠાકોરજીને ઠંડક ત્યાં થાય. બાકી પહેલાથી ચિંતા થતી હોય કે આ પાછું પહોંચવાનું મારે જ છે તો ઠાકોરજી ન કર ચિંતા, જરૂર જ નથી. એ તાપ વધારવા માટે છે, એમને મને ઠંડક લાગે છે. જો કે હવે તો એસી થઈ ગયા એટલે એ કરવાની જરૂર જ નહીં. ચિંતાઓ તો ઠંડક માટે હોય. પહેલા ખસના કેરા અને આપણે બધું શાના માટે આવે, હવે તો એસી હોય પછી આ ઠંડકની શું જરૂર, શીતોપચાર થઈ ગયો. એટલે વક્તા અને શ્રોતાના ભાવ એકબીજામાં સંચરિત થાય છે. એટલે સાવધાની રાખવી જરૂરી છે કે સત્સંગ કરવાના સમયે કયા પ્રકારનો ભાવ આપણામાં આવી રહ્યો છે કે આપણો ભાવ બીજામાં જઈ રહ્યો છે. એટલે કીર્તનની સિદ્ધિ માટે કયા પ્રકારના શ્રોતા હોવા જોઈએ એ વિચાર શ્રી મહાપ્રભુજી અહીંયા શ્રી કૃષ્ણ શબ્દથી કરી રહ્યા છે. તો આ પ્રથમ શ્લોકને એવી રીતના અહીંયા આવ્યા તો એ તમે ધ્યાનમાં રાખો કે કઈ ટીકામાં કેવી રીતના પ્રારંભ કર્યો અને એ આનંદનો વિષય થશે. અને આ તો શ્રી હરિરાયજીના પુરુષોત્તમજીની ટીકામાં પણ લીધા છે, તો બંને તમારી પાસે છે. બહુ ઉત્તમ કાર્ય છે. આવું કાર્ય થવું જોઈએ. અને પાછા દરેક ગ્રંથમાં હવેથી પ્રારંભ કરીએ કે દરેક ગ્રંથમાં આવું કાર્ય થઈ જાય તો આની એક પુસ્તિકા અલગ જ આખી થઈ જાય. અને રેફરન્સ ટુ કોન્ટેક્ટ તમારે સીધો ભાગવતમાં પણ એટલા શ્લોકો અને એક કંઠસ્થીકરણ પણ થાય અને તરત ઉદાહરણ તમને એ અર્થ સાથે ત્યાં મળી રહે. બહુ ઉત્તમ કાર્ય થયું છે. અને આ એક રિસર્ચનો વિષય છે આપણા સંપ્રદાયની અંદર કે દરેક ગ્રંથની દરેક ટીકામાં જે સેમ આવતા હોય ત્યાં તો આપણે લખીએ કે રઘુનાથજીની ટીકા પ્રમાણે, પણ જેટલા ઉદાહરણો છે ગીતાજીમાંથી, ભાગવતમાંથી કે કોઈ શાસ્ત્રમાંથી, તો આપણે અન્વેષણનો પણ મોકો મળે અને એ પ્રાપ્ત કરવાનો પણ મોકો મળે. ભાગવત ગીતા તો આપણી પાસે હોય, પણ અન્ય સ્મૃતિના વચનો કે એ શું આખા છે તો એ પણ આપણને આજે તો આંગળીના ટેરવે છે. એમાં AI આવી ગયું એટલે તમે દુનિયાભરનું જે લખો ને એ તરત જ તમને સર્ચ કરીને બતાવી દે. આપણા સંપ્રદાયનું પણ કે માયાવાદથી કઈ રીતના ભક્તિ રેફરન્સ છે. તમે WhatsApp ખોલો ને ત્યાં તમને એક ચપકેલું બ્લુ કલરનું આવે, એના ઉપર તમે ક્લિક કરો એટલે તમને લખવાનું કે બોલવાનું કે તમારે કયા વિષયમાં જોઈએ છે. તમે એ વિષય સીધો બોલી દો કે ટાઈપ કરી દો ને એના વિશે તમને આખું વિવરણ આપી દે. તો એ તો હવે આંગળીના ટેરવે થઈ ગયું. તમે એમ કહો કે આપણો સિદ્ધાંત બ્રહ્મવાદ શું છે, આખો એ બ્રહ્મવાદ આપી દે. એવી રીતના માયાવાદ નું ખંડન મહાપ્રભુજી કર્યું. આખું ઉદાહરણ ભાષ્યનું પણ એ આપી રહ્યું છે. હવે તો બહુ સરળ થઈ ગયું કે તમે ઘરે બેઠા બધું સર્ચ કરી શકો છો. એટલે એ પણ ઉદાહરણ સર્ચ કરી લે. અને એક બહુ સુંદર ઉપયોગી પુસ્તક હમણાં બહાર પડ્યું. આપણને અભ્યાસ કરતા હોય એને કિંમત વધારે લાગે કે ભાગવતના જેટલા પણ શ્લોકો છે એને આપણે આલ્ફાબેટિકલ રીતે
અનુક્રમણિકામાં ગોઠવી તરત જ તમને મળી જાય. તમને જે શબ્દ યાદ હોય તો એ શબ્દ ઉપર તમે આ ઉપર જુઓ કે આ ઉપર જુઓ તો ભાગવતના પ્રત્યેક સ્કંદના આ થી ચાલુ થતા બધા શ્લોકો, ર થી ચાલુ થતા બધા શ્લોકો, ક થી એની આખી ઇન્ડેક્સ ભાગવત અનુક્રમણિકા એ સીતારામ પુસ્તકાલય દ્વારા એ અન્યનું પ્રકાશન છે પણ પ્રકાશિત થઈ અને બહુ ઉપયોગી છે. બધાએ પ્રાપ્ત કરી લેવું જોઈએ કે બહુ નજીવી કિંમત 300-400 રૂપિયાની અંદર એ આખા ભાગવતના દરેક શ્લોક ગોતવાનો પડે કે કયા સ્કંદમાં. તરત જ તમને ઇન્ડેક્સમાં બતાવે કે આ શ્લોક આટલામાં સ્કંદનો આટલામાં અધ્યાય છે. તરત જ જોઈ લેવાથી તમને શ્લોક મળી જાય, એનું ઉદાહરણ મળી જાય. બહુ ગોતવું ન પડે, સમય ન લાગે એવું અનુક્રમણિકાનું પુસ્તક ભાગવત અનુક્રમણિકા. તો એ શ્લોક તમને ફોટો પણ હું મૂકી દઈશ આપણા ગ્રુપમાં. તો એ તમે પ્રાપ્ત કરી લો તો સરળ થઈ જાય, આખું ગોતવું ન પડે, તરત જ તમને મળી જાય. આશ્રયનું પદગાન કરીએ. શ્રી ગોપીનાથ પરમ દયાળ